સો લાસ્ટ સેશન જે આપણે ડિસ્કસ કરેલો એ લાસ્ટ સેશનમાં કઈ વસ્તુઓ સાથે ગો થ્રુ થયેલા મની સપ્લાય રાઈટ અને મની સપ્લાયમાં ખાસ કરીને વી હેવ ડિસ્કસ્ડ અબાઉટ ધી M0 લઈને M4 સુધીની વસ્તુઓ. દેન આફ્ટર આપણે જે વસ્તુની ચર્ચાની શરૂઆત કરેલી હતી એમાં આપણે આરબીઆઈની ઇન્ફોર્મેશન ગો થ્રુ કરતા હતા. આરબીઆઈની ઇન્ફોર્મેશનમાં બેઝિક ફંક્શન્સ ઓફ આરબીઆઈ અને આરબીઆઈનો અમુક જે પ્રિએમ્બલ છે કે મેઇન એનું ટાસ્ક શું છે દેટ વી હેવ ડિસ્કસ્ડ ઇન લાસ્ટ સેશન. આજના સેશનમાં ડિસ્કશન પોઈન્ટ જે છે એ ડિસ્કશન પોઈન્ટમાં આરબીઆઈની આગળની જેટલી બી ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન જાણીશું અને સાથે સાથે એક વસ્તુ જાણવાની થશે દેટ ઇઝ કોલ્ડ એઝ એન મોનેટરી પોલિસી. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓફ ડિસ્કશન બિકોઝ જેટલું બી આપણું ટેકનિકલ ઇન્ફોર્મેશન છે એ ટેકનિકલ ઇન્ફોર્મેશન મોનેટરી પોલિસી થ્રુ તમારે ભણવી પડશે. રાઈટ, જે બી ઇકોનોમી છે ઇકોનોમીમાં જે લિક્વિડિટી હોય લિક્વિડિટીમાં ઘણી વખત વધારો થતો હોય લિક્વિડિટીમાં ઘટાડો થતો હોય તો આ બધી વસ્તુ શેના માધ્યમથી થતી હોય. ધ સેકન્ડ થિંગ ઇઝ દેટ જ્યારે આપણે લાસ્ટ સેશનમાં ડિસ્કશન કર્યું એ લાસ્ટ સેશનમાં આપણે એક વસ્તુ જોયેલી હતી કે આરબીઆઈ જે છે ઇન્ડિયામાં મોનેટરી સ્ટેબિલિટી મેન્ટેન કરે છે. ઓકે, મોનેટરી સ્ટેબિલિટી મતલબ કે નાણાકીય સ્થિરતા. તો આ નાણાકીય સ્થિરતા સ્ટેબલ મતલબ કે કંટ્રોલ કરવા માટે, ઇન્ફ્લેશન કંટ્રોલ કરવા માટે, પ્રાઇસીસ કંટ્રોલ કરવા માટે કયા ટૂલ્સ એ યુઝ કરી શકે એ ટૂલ્સની ઇન્ફોર્મેશન આપણે મોનેટરી પોલિસી થ્રુ જાણીશું. ક્લિયર? ઓકે, તો આજનો એજન્ડા એ જ છે કે આરબીઆઈનું કમ્પોઝિશન ને આરબીઆઈનું આખું સ્ટ્રક્ચર સમજ્યા પછી આપણો પર્પસ રહેશે કે મોનેટરી પોલિસીને આપણે સમજીએ. ઓકે, અને મોનેટરી પોલિસીને બે પાર્ટમાં ભણીશું. આજના પાર્ટમાં જેટલા ટૂલ્સ આપણાથી ડિસ્કસ થશે, જેટલી મારી કેપેસિટી હશે ત્યાં સુધીના ટૂલ્સ ડિસ્કસ કરીશું અને બાકીના નેક્સ્ટ વીકમાં વી વિલ કેરી ફોરવર્ડ. ક્લિયર? તો એક વસ્તુની ઇન્ફોર્મેશન આપણે જોઈ લઈએ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું કમ્પોઝિશન એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું સ્ટ્રક્ચર કેવું હોય છે. રાઈટ, તો જો આખું જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર તમારું બનેલું હોય સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના માધ્યમથી. એક સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર આરબીઆઈમાં હશે જેમાં ટોટલ કેટલા મેમ્બર હશે? 20. તો આ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન તમને ક્યાંક પૂછાઈ શકે, સો એ માટે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. સો દેર આર ટોટલ 20 મેમ્બર્સ શેમાં હશે? સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટરમાં. અને ઈ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટરના હેડ કોણ હશે? તો કે આરબીઆઈના ગવર્નર. ઓકે, વન પર્સન વિલ બી ધેર હુ ઇઝ ફંક્શનિંગ એઝ અ ગવર્નર ઓફ આરબીઆઈ, જેની સાઇન આપણને અલગ અલગ નોટ્સમાં જોવા મળતી હોય છે. ઓકે, તો એક વ્યક્તિ જે છે એ ગવર્નર હશે, એની નીચે બીજા કોણ હશે? તો કે એને સપોર્ટ કરવા માટે ડેપ્યુટી ગવર્નર હશે. કેટલા? 4. તો આરબીઆઈ એક્ટમાં એવું લખેલું છે 4થી વધારે ડેપ્યુટી ગવર્નર હોવા જોઈએ નહીં. તો મેક્સિમમ કેટલા ગવર્નર હોઈ શકે? ડેપ્યુટી ગવર્નર 4 ડેપ્યુટી ગવર્નર. દેન નીચે અલગ અલગ ડિરેક્ટર્સ હશે, એ ડિરેક્ટર્સ બી કેટલા હશે સંખ્યામાં? 4 સંખ્યામાં હશે. દેન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ હશે કેટલા? 10 મેમ્બર્સ. અને ગવર્મેન્ટ ઓફિશિયલ નોમિનેટેડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ એક વ્યક્તિ. તો આ બધાનું કેલ્ક્યુલેશન આપણે કરશું. સો ઓલમોસ્ટ વી વિલ રીચ એટ 20 મેમ્બર્સ. ઓકે, 10 + 4 14 + 4 18 + 2 તો 20 મેમ્બર્સ. તો આ 20 લોકોનું બનેલું સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર હશે. મેજોરિટી આરબીઆઈના જે બધા જ ડિસિઝન્સ છે એ આરબીઆઈના આગળ આપણે ડિસિઝન્સ જોઈશું. તો હેડ કોણ કરશે? હંમેશા ગવર્નર. ઓકે, તો ગવર્નર ઇઝ અ સુપ્રીમ ઓથોરિટી ઇન આરબીઆઈ. ક્લિયર? ઓકે, બાકી બધા અલગ અલગ જે છે એ લોકો એની સાથે જોડાશે. મેં ઇન્ફોર્મેશન અહીંયા લખેલું છે. ઓકે, બોર્ડની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે? અગેન ઇટ ઇઝ ડન બાય ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. તો આ વસ્તુ એક યાદ રાખજો કે આરબીઆઈ જે આખી સંસ્થા છે તો આરબીઆઈ સંસ્થા કેવી છે? સો ઇટ ઇઝ અ વૈધાનિક સંસ્થા છે, કારણ કે કોઈ એક્ટ અંતર્ગત એની સ્થાપના થઈ છે. તો આરબીઆઈ કોઈ બંધારણીય સંસ્થા નથી, એટલે બંધારણના કોઈ પદાધિકારી દ્વારા એની નિમણૂક બી થતી નથી. ઓકે, ઇટ્સ નોટ લાઈક કે પ્રેસિડેન્ટ જે છે આરબીઆઈના ગવર્નરની નિમણૂક કરતા હોય, એવું ક્યાંય જ નથી. તો ભવિષ્યમાં તમને કોઈ વખત એવું સ્ટેટમેન્ટ આવે કે ભાઈ આરબીઆઈના ગવર્નરની નિમણૂક જે છે એ આ બંધારણના મતલબ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે, સ્ટેટમેન્ટ ઇઝ રોંગ. ઓકે, કોણ ગવર્મેન્ટની મતલબ નિમણૂક કોણ કરશે? તો કે ભારત સરકાર. કેટલા સમયગાળા માટે કરશે? 4 years. ઓકે, અમુક જે છે એ ઓફિશિયલ ડિરેક્ટર્સ હોય છે, નિર્દેશકોનો મતલબ થાય ડિરેક્ટર્સ. તો અમુક જે છે એ ઓફિશિયલ્સ ડિરેક્ટર હશે, અમુક જે છે એ નોન ઓફિશિયલ્સ હશે. ઓફિશિયલ્સમાં જો પૂર્ણ સમયના કેટલા હશે? તો કે ગવર્નર અને 4 કરતાં વધુ નહીં એવા ડેપ્યુટી ગવર્નર. આ લોકો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં કન્ટિન્યુ રહેશે. મતલબ ઓફિશિયલ હશે. સેકન્ડ થિંગ ઇઝ દેટ સરકાર દ્વારા અમુક લોકો નામાંકિત હશે. તો નામાંકિત કેટલો? તો કે વિવિધ ક્ષેત્રના 10 ડિરેક્ટરો અને 2 સરકારી અધિકારી. રાઈટ, દેટ વિલ બી ઇઝ અ પાર્ટ ઓફ ધી સેન્ટ્રલ બોર્ડ ઓફ ગવર્નર. ઓકે, અને અન્ય 4 ડિરેક્ટરો. 4 ડિરેક્ટરો કયા છે? જે આ 4 ડિરેક્ટરો છે એ આરબીઆઈની 4 અલગ અલગ ઝોનલ ઓફિસર છે.
આરબીઆઈની 4 અલગ અલગ ઝોનલ ઓફિસ છે. એ ચારેય ઓફિસમાંથી એક એક વ્યક્તિ જે છે ઇઝ અ ડિરેક્ટર તરીકે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટરમાં હશે. ક્લિયર? ઓકે, તો આ એનું એક કમ્પોઝિશન છે. ક્વેશ્ચન પૂછાવાની શક્યતા બહુ વધારે નથી, પણ ખાલી આપણને એટલી ખબર હોવી જોઈએ કે આની અપોઇન્ટમેન્ટ જે છે એ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવે. ટાઈમ પીરિયડ એનો 4 વર્ષનો છે અને ડેપ્યુટી ગવર્નર મેક્સિમમ કેટલા હોઈ શકે? 4. તો આ ઇન્ફોર્મેશન આપણે યાદ રાખવાની થાય. બાકી કોઈ વધારે ઇન્ફોર્મેશન એની પૂછાવાની શક્યતા છે અને અત્યાર સુધી બહુ રેરેસ્ટ ઓફ રેર કેસમાં ક્વેશ્ચન પૂછાયો છે. ઓકે, સો નોટ મચ કન્સર્ન અબાઉટ ધીસ. હવે આરબીઆઈની પાવર્સ કેટલા છે? તો કે આરબીઆઈને જે પાવર્સ મળે છે એ ક્યાંથી મળશે? તો કે 2 એક્ટ છે. કયા 2 એક્ટ? ફર્સ્ટ ઇઝ કોલ્ડ એઝ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934. સેકન્ડ ઇઝ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949. આ 2 એક્ટ છે એ 2 એક્ટથી આરબીઆઈને પોતાના પાવર્સ મળે છે. કયા કયા પાવર્સ મળે છે? જો મેં અહીંયા લખ્યા છે. ઓકે, લાયસન્સ અને સંસ્થાઓ સ્થાપવી, શાખાઓનું વિસ્તરણ કરવું મતલબ એક્સપાન્શન ઓફ બ્રાન્ચીસ, તેમની તરલ સંપત્તિની તરલતા મતલબ કે લિક્વિડિટી એ લોકો મેનેજ કરે છે કે નહીં એ બધી વસ્તુઓ મોનિટરિંગ કરવાની વાત, સંચાલન અને કામ કરવાની પદ્ધતિઓ, બેન્કિંગ ક્ષેત્રમાં કઈ રીતે કામ થશે. કારણ કે આરબીઆઈનો એક જે રોલ છે એ આરબીઆઈનો એક રોલ કેવો છે? તો કે એઝ અ રેગ્યુલેટર તરીકેનો. તો રેગ્યુલેશન્સ કરવા માટે કે બેંકોનું મતલબ કોઈ સંસ્થા છે ને પોતાની બેંક બનાવી છે, તો બેંક બનાવવાનું લાયસન્સ કોણ આપશે? આરબીઆઈ. પણ એ લાયસન્સ લેવા માટે કયા કયા ક્રાઇટેરિયા, કયા રીતે કામ કરવું પડશે એ બી નક્કી કોણ કરશે? આરબીઆઈ. ઓકે, તો એની સંચાલન અને કામ કરવાની પદ્ધતિઓ. મર્જર, કોઈ 2 બેંક જે છે એનું મર્જર કરવું હોય તો એ ડિસિઝન્સ બી આરબીઆઈ લઈ શકે. ઓકે, આરબીઆઈ પાસે પાવર છે કે જ્યારે માનો કોઈ બેંક જે છે એ વ્યવસ્થિત રીતે કામ ના કરતી હોય, એની જે મેકેનિઝમ છે મેકેનિઝમ વ્યવસ્થિત રીતે ચાલતી ના હોય, કન્ટિન્યુઅસ લોસ કરતી હોય, તો આવા કિસ્સામાં આરબીઆઈ જે છે એ બેંકનું મર્જર કરી શકે બીજી બેંક સાથે. દેટ ઇઝ ગવર્મેન્ટ પાસે બી પાવર છે. ઓકે, ગવર્મેન્ટ બી બેંક્સનું શું કહેવાય છે મર્જર કરતી હોય છે, બટ આરબીઆઈ ઇઝ ઓલ્સો હેવિંગ ધ સેમ પાવર. ઓકે, તો એ બી બેંક્સનું મર્જર કરી શકે. એન્ડ લાસ્ટ, પુનઃનિર્માણ અને લિક્વિડેશન, રિકન્સ્ટ્રક્શન એન્ડ લિક્વિડેશન. માનો કોઈ બેંક ચાલતી નથી, બેંકને બંધ કરાવી છે અને લિક્વિડેશન કરાવવું હોય તો એ બી કામ પોતે આરબીઆઈ કરી શકે. પુનઃનિર્માણનું કામ મતલબ કે તો કે એને લોસ જાય છે કન્ટિન્યુ, તો એને રીસ્ટ્રક્ચરિંગ કરવું હોય, ભાઈ તમે કેવી કેવી એફર્ટ્સ કરો, કેવા કેવા સ્ટેપ્સ કરો જેનાથી તમારી બેંક પાછી પરફોર્મ સારું કરી શકે, એના સંદર્ભેની સલાહ આપવી હોય તો એ કોણ આપે? આરબીઆઈ. ઓકે, તો આરબીઆઈ પાસે આટલા પાવર છે. પાવર્સ મળે છે 2 એક્ટમાંથી. કયા? આરબીઆઈ એક્ટ 1934 એન્ડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949. આ 2 એક્ટ જે છે એ તમારે યાદ રાખવાના રહે અને આટલી વસ્તુઓ તમારે યાદ રાખવાની રહે. કોઈ બી બેંકને લાયસન્સ આપવાનું કામ કોણ કરશે? આરબીઆઈ કરશે. ગવર્મેન્ટનો એમાં કોઈ રોલ છે નહીં. એ બેંકની અલગ અલગ પદ્ધતિઓ બી હોઈ શકે. આપણે આગળ બેંકના જ્યારે પ્રકાર જોઈશું ત્યારે આપણને ખબર પડશે. અમુક બેંક શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક હોય છે, અમુક બેંક પેમેન્ટ બેંક હોય છે, અમુક બેંક સ્મોલ ફાઇનાન્સ બેંક હોય છે. ઓકે, તો આ બધી અલગ અલગ બેન્કિંગનું લાયસન્સ આપવાની કામગીરી પણ કોણ કરે છે? આરબીઆઈ. ક્લિયર? ઓકે, આગળ વધીએ. નાઉ આરબીઆઈના કયા કયા કાર્યો છે? ઓકે, વોટ આર ધી ફંક્શન્સ ઓફ આરબીઆઈ? તો ફંક્શન્સ એકવાર નોટ ડાઉન કરી લેજો, રાઈટ? કારણ કે આગળ જતા તમને ક્વેશ્ચન્સ મતલબ યુપીએસસીમાં બી ક્વેશ્ચન પૂછાયા છે. ઓકે, કે ભાઈ નીચેનામાંથી કયું કાર્ય જે છે એ આરબીઆઈનું છે, તો એવા પ્રકારના જેટલા અલગ અલગ એમના કાર્યો છે એ કાર્યો આપણને ખબર હોવી જોઈએ. ઓકે, 1 બાય 1 જોઈ લઈએ. તો કે જો પહેલી વસ્તુ બેન્કર્સ બેંક. જેટલી બી બેંક છે એના બાપ કોણ છે? આરબીઆઈ. મતલબ બધી જ બેંકોના બેંક કોણ ગણાય? બેન્કર્સ કોણ ગણાય? આરબીઆઈ ગણાય. ઓકે, બધી બેંકોથી સૌથી ઉપર, કારણ કે સેન્ટ્રલાઇઝ બેન્કિંગ છે તમારી. ઓકે, તો બેન્કર્સ બેંક એટલે કોણ ગણાશે? આરબીઆઈ. ઓકે, સો આરબીઆઈ એક્ટ 1934 હેઠળ વ્યાપારી બેન્કિંગના સિસ્ટમનું આખું નિયંત્રણ, દેખરેખ બધી કરવાની જવાબદારી કોની છે? આરબીઆઈની છે. સેકન્ડ થિંગ, મોનેટરી પોલિસી દ્વારા એટલે કે નાણાકીય નીતિ દ્વારા બધી જ વસ્તુનું મેનેજમેન્ટ કરશે, બધી જ વસ્તુનું સંચાલન કરશે. ઓકે, તો પહેલી વસ્તુનું ફંક્શન શું? બેન્કર્સ બેંક. સેકન્ડ, નિયમનકાર. આખી બેન્કિંગ વ્યવસ્થામાં કયા નિયમો બનાવવાના, બધા ઉપર વોચ રાખવી, એ કામ કોણ કરશે? આરબીઆઈ કરશે. થર્ડ, વિદેશી હુંડિયામણ અને અનામતના રક્ષણ. એટલે ફોરેક્સ રિઝર્વ જેટલી આપણી છે એ ફોરેક્સ રિઝર્વને મેનેજ કરવાનું કામ, એને પ્રોટેક્ટ કરવાનું કામ, ફોરેક્સ રિઝર્વ ઘટી છે તો વધારવાનું કામ, ઓકે વધારે છે તો વેચવાનું કામ, બધી જ વસ્તુનું કામ કોણ કરશે? આરબીઆઈ. ઓકે, કરન્સી ઇસ્યુ કરવાની સત્તા, ઓકે પ્રિન્ટિંગ કરવાની સત્તા, ઇસ્યુ કરવાની સત્તા, બધી જ સત્તા કોની પાસે છે? આરબીઆઈ પાસે. ઓકે, ભારતમાં 1 રૂપિયાની નોટ અને સિક્કા સિવાયના ચલણ છાપવા માટે. ક્રેડિટ નિયંત્રક. ઓકે, ક્રેડિટ નિયંત્રકનો મતલબ શું થાય? તો કે માર્કેટમાં બેંક્સ જે છે એ ધિરાણ આપવાની કામગીરી કરે છે. ધિરાણ આપવાને શું કહેવાય? ક્રેડિટ આપવી.
તો જે ક્રેડિટ આપવાનું કામગીરી કરે છે એનું આખું સંચાલન, એનું આખું રેગ્યુલેટર, આરબીઆઈને ઈચ્છા થાય કે ભાઈ બહુ માર્કેટમાં ક્રેડિટ વધી રહી છે, બધા લોકો બહુ લોન આપી રહ્યા છે, કંટ્રોલ કરવો હોય આરબીઆઈ કરી શકે. આરબીઆઈને એવું લાગે કે યાર માર્કેટમાં કોઈ પાસે પૈસા જ નથી, મનીનો ફ્લો વધારવો પડશે, ક્રેડિટનો ફ્લો વધારવો પડશે, તોય કોણ કરી શકે? આરબીઆઈ. શેના માધ્યમથી કરશે એ આજે જાણીશું, થ્રુ મોનેટરી પોલિસી. ઓકે, એટલે ક્રેડિટ નિયંત્રકનું કામ બી કોણ કરે? આરબીઆઈ કરે. અને લાસ્ટ, લેન્ડર ઓફ લાસ્ટ રિસોર્ટ. આ ક્વેશ્ચન ઘણી વખત પૂછાઈ ગયેલો છે. ઓકે, આ વસ્તુને યાદ રાખજો. શું લખેલું છે? સેન્ટ્રલ બેંક મતલબ કે આરબીઆઈ હેલ્પ્સ ઓલ કોમર્શિયલ એન્ડ અધર બેંક્સ ઇન ટર્મ્સ ઓફ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ. ઇન ટાઈમ્સ ઓફ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ. જ્યારે નાણાકીય કટોકટી હોય, આવી સ્થિતિમાં કોઈ પૈસા ન આપતું હોય, કોઈ હાથ પકડતું ન હોય, ત્યારે હાથ કોણ પકડશે? આરબીઆઈ. ઓકે, લેન્ડર ઓફ લાસ્ટ રિસોર્ટ મતલબ કે કોઈ મતલબ બધા વિકલ્પ પૂરા થઈ ગયા હોય, ક્યાંયથી પૈસા ના મળતા હોય, ત્યારે કોણ હેલ્પ કરશે? આરબીઆઈ. ઓકે, હવે એ બાપ છે તો ઓબ્વિયસલી જ્યારે છોકરાઓ તકલીફમાં આવે ત્યારે એ હેલ્પ કરવા માટે આવશે. એના છોકરાઓ એટલે કે એની બેંકો. ઓકે, રાઈટ. તો આ ટર્મ યાદ રાખજો, આ ટર્મ પૂછાયેલી છે. ક્લિયર? ઓકે, ચલો. દેન એક બીજું કામ બી આરબીઆઈનું છે, દેટ ઇઝ કોલ્ડ એઝ સરકારના બેન્કર તરીકેનું કામ કરે. ઓકે, બેન્કર ફોર ગવર્મેન્ટ મતલબ કે ગવર્મેન્ટ વતી બધું કામગીરી કરવાનું કામ કોણ કરશે? આરબીઆઈ. ગવર્મેન્ટ વતી કયા કામ કરે છે એ મેં અહીં લખ્યા છે. વન બાય વન એને જોઈએ એટલે તમને ખબર પડશે. તો કે પહેલી વસ્તુ, નાણાં સ્વીકારે, ચૂકવણી કરે, સરકાર માટેનું વિનિમય અને રેમિટન્સ પણ કરે. ઓકે, સરકાર વતી નાણાં લેવા, સરકાર વતી નાણાં ચૂકવવા, બધી જ વસ્તુનું કામ. સરકાર પાસે એટલો બધો ટાઈમ નહીં તો કોણ કરશે? સેન્ટ્રલ બેંક. ઓકે, તો સરકાર વતી નાણાં લેવાનું બી કામ કરે, નાણાં ચૂકવણીનું બી કામ કરે. સેકન્ડ, રાજ્ય અને સ્થાનિક સત્તાઓને લોન બી આપે. ઓકે, માનો સ્ટેટ ગવર્મેન્ટ કોઈ છે, સ્ટેટ ગવર્મેન્ટને લોન જોતી હોય તો જે નિયમો નક્કી થયા હોય, જે મર્યાદાઓ નક્કી થઈ હોય એ મુજબ એ લોન બી આપશે. ઓકે, સ્થાનિક સત્તાઓ મતલબ કે જે લોકલ ગવર્મેન્ટ્સ હોય તે. થર્ડ, અર્થતંત્રમાં તરલતા જાળવવા માટે ટ્રેઝરી બિલ પણ વેચે છે. આ ટ્રેઝરી બિલ મની માર્કેટનું આખું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઓકે, શોર્ટ ટર્મ લેન્ડિંગ માટેનું એક ઓપ્શન છે. એ આપણે જ્યારે આગળ ભણીશું ત્યારે હું તમને સમજાવીશ ટ્રેઝરી બિલના અલગ અલગ પ્રકારો. ઓકે, તો અર્થતંત્રમાં તરલતા જાળવવા માટે. તરલતા મતલબ કે એને એમ લાગે કે ભાઈ માર્કેટમાં બહુ બધા પૈસા વધી ગયા છે, આટલા બધા પૈસા ના હોય છે, તો એ શું કરે? એક બિલ ઇસ્યુ કરે, ટ્રેઝરી બિલ. બધા લોકો બિલ ખરીદે, આરબીઆઈને પૈસા આપે, આપોઆપ માર્કેટમાંથી લિક્વિડિટી ઓછી થઈ જાય. ઓકે, તો તરલતાનો મતલબ હંમેશા એવું સમજજો, લિક્વિડિટી. દેન 90 દિવસ માટે સરકારોને વેઇઝ મીન્સ એડવાન્સ આપે. આ વસ્તુ યાદ રાખજો. પેલી વસ્તુનો ક્વેશ્ચન એવો પૂછાઈ શકે કે સરકારને વેઇઝ એન્ડ મીન્સ એડવાન્સ કોણ આપે? આરબીઆઈ. કેટલા દિવસ માટે આપે? 90 દિવસ માટે. હવે વેઇઝ મીન્સ એડવાન્સ છે શું? તો કે ટૂંકા ગાળાની લોન જોતી હોય સરકારને પોતાનો ખર્ચો ચલાવવા માટે. મતલબ સરકારને એવું હોય કે મારે થોડાક દિવસ પછી બીજાથી પૈસા આપવાના, અત્યારે મતલબ પૈસા આવવાના છે, અત્યારે મારે કોઈકને દેવાના છે, તો તમે મને લોન આપો. તો એ લોન કોણ આપશે? આરબીઆઈ. અચ્છા, કેટલા દિવસ માટે આપે? તો કે 90 દિવસ માટે. રાઈટ. હવે આ 90 દિવસ માટે લોન આપે એની ઉપર કોઈ ઇન્ટરેસ્ટ ચાર્જ કરશે? તો કે હા કરશે. કયો રેટ ચાર્જ કરશે? તો કે જે રેટ રેપો રેટમાં લાગતો હોય તે. જો મેં લખ્યું છે, ધ ઇન્ટરેસ્ટ રેટ ચાર્જ ઓન WMA મતલબ વેઇઝ એન્ડ મીન્સ એડવાન્સ ઇઝ ધ રેપો રેટ. ઇફ ધ એડવાન્સીસ આર નોટ રીપેડ વિધિન 90 days ગવર્મેન્ટ હેઝ ટુ પે હાઈએસ્ટ ઇન્ટરેસ્ટ રેટ. બરાબર. મતલબ કે સરકારને ટૂંકા ગાળાનું લોન કોણ આપે? આરબીઆઈ. રાઈટ. એનો ખર્ચો ચલાવવા માટે. ક્લિયર છે? કેટલા સમયગાળા માટે આપશે? દિવસ માટે. આ વસ્તુ યાદ રાખજો. એન્ડ લાસ્ટ વન, સરકારના સલાહકાર તરીકે કામ કરે. ઓકે, સરકારને એવું હોય ભાઈ ડિમોનેટાઇઝેશન કરવું છે, કોઈ નવી પોલિસી લાવવી છે, માર્કેટમાં અચાનકથી લિક્વિડિટી વધારવી છે, લિક્વિડિટી ઘટાડવી છે, તો સરકારની એ મુજબ સલાહ કોણ આપશે? આરબીઆઈ આપશે. ક્લિયર? ઓકે, તો સરકારના બેન્કર તરીકે પણ કામ કોણ કરશે? આરબીઆઈ કરશે. આ ફોટો 5 વર્ષ પછી જોશો તો કદાચ બદલાઈ બી શકે, એટલે એવું માનવું નહીં કે ભાઈ તમે પીપીટી જૂની બનાવી, અત્યારની બનાવી છે. ઓકે, તો અત્યારના આ આપણા આરબીઆઈના ગવર્નર છે, આ આપણા પ્રાઇમ મિનિસ્ટર છે. ઓકે, આરબીઆઈની સબસિડિયરી કંપની. તો આરબીઆઈની આ 4 સબસિડિયરી કંપની છે કે જે એના વતી કામ કરે છે. ઓકે, કંપનીના નામ જોઈ લો. પેલી કંપની ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન. સેકન્ડ, ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઇવેટ લિમિટેડ. થર્ડ, રિઝર્વ બેંક ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ. ફોર્થ, ઇન્ડિયન ફાઇનાન્શિયલ ટેકનોલોજી એન્ડ એલિડ સર્વિસીસ. આ 4 આરબીઆઈની સબસિડિયરી છે. સબસિડિયરી મતલબ કે એની પેટા કંપની. ઓકે, કે જેના અંડરમાં કામ કરે છે. આ પેલી કંપની છે. માનો કોઈ બેંક ઉઠી જાય. ઓકે, હવે તમારા પૈસા માનો બેંકમાં પડ્યા હોય, માનો કોઈ બેંક ઉઠી ગઈ. ઓકે, તો તમને પૈસા આપવાનું કામ કોણ કરશે? આ સંસ્થા.
પણ એ અમુક હદ સુધી આપશે કે 5 લાખ સુધીની અમાઉન્ટ તમને આપી શકે. પછી તમારા બેંકમાં 10 લાખ પડ્યા હોય તો એ 5 લાખ જ મળે. ઓકે, અને 1 લાખ પડ્યા હોય તો 1 જ મળે, તો 5 ના મળે. ઓકે, રાઈટ. તો આ એક કંપની છે, ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન. સેકન્ડ, ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઇવેટ લિમિટેડ, કરન્સી છાપવા માટેની કંપની છે જે રિઝર્વ બેંક વતી કામ કરે છે. થર્ડ, રિઝર્વ બેંક ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ, આખું જે બેન્કિંગ ક્ષેત્રમાં સાયબર સિક્યોરિટી કે આખું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ મેનેજ કરવાનું કામ કરે છે. અને ફોર્થ, ઇન્ડિયન ફાઇનાન્શિયલ ટેકનોલોજી એન્ડ એલિડ સર્વિસીસ, નવી કઈ ટેકનોલોજી એડોપ્ટ કરવી જોઈએ બેન્કિંગ ક્ષેત્ર માટે અને કયા એક્સપેરિમેન્ટ્સ કરવા જોઈએ એના માટે કામ કરે છે. તો આ 4 સબસિડિયરી છે આરબીઆઈની. ક્યાંક તમને એમસીક્યુમાં પૂછાઈ શકે. ઓકે, એમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ હોય તો ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન, યાદ રાખજો. ઓકે, તો આ 4 સબસિડિયરી છે આરબીઆઈની. દેન કરન્સી નોટ પ્રિન્ટિંગ એન્ડ કોઈન મિન્ટિંગ ઇન ઇન્ડિયા. કઈ જગ્યાએ પ્રિન્ટિંગ પ્રેસ આવેલા છે? ઓકે, ટોટલ 4 પ્રિન્ટિંગ પ્રેસ છે ઇન્ડિયામાં, રાઈટ. તો જો કોઈને એવું પ્લાનિંગ હોય કે ભાઈ આપણે ત્યાં રેડ પાડવીને પૈસા લૂંટવા, તો આ 4 જગ્યાને તમે પ્લાન બનાવી શકો. 4 સંસ્થા છે: દેવાસ, નાસિક, સાલ્બોની એન્ડ મૈસૂર. દેવાસ ઇઝ સિચ્યુએટેડ ઇન મધ્યપ્રદેશ, સાલ્બોની ઇઝ સિચ્યુએટેડ ઇન પશ્ચિમ બંગાળ, ઓકે, વેસ્ટ બંગાળ. તો આ 4 પ્રેસીસ છે કે જ્યાં પ્રિન્ટિંગ પ્રેસ આવેલા છે, જ્યાં આપણી કરન્સી છપાય છે. ક્લિયર? જો of this Nasik and Devas are passes and owned by the government of India. મતલબ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પોતે એની માલિકી ધરાવે છે 2 પ્રેસની, કયા? નાસિક અને દેવાસની. વેરેસ મૈસૂર એન્ડ સાલ્બોની પ્રેસીસ આર ઓન્ડ બાય ધી આરબીઆઈ. ઓકે, કેના માધ્યમથી આરબીઆઈ એને ઓન કરે છે? આગળ જે આપણે એની પેટા કંપની જોઈએ એના માધ્યમથી, રાઈટ. ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ લિમિટેડ. ક્લિયર? ઓકે, તો આ આપણા 4 પ્રિન્ટિંગ પ્રેસ છે કે જ્યાં નોટ છપાય છે. ઓન ધી અધર સાઇડ જ્યાં કોઇન્સ મિન્ટ કરવામાં આવતા હોય એવા 4 કોઇન મિન્ટિંગના પ્રેસ છે. કયા? નોઈડા, કોલકાતા, મુંબઈ એન્ડ હૈદરાબાદ. ક્લિયર? ઓકે, આ વસ્તુ યાદ રાખજો. ક્યાંક ફેક્ટ ઇન્ફોર્મેશન પૂછાઈ જાય તો આપણને ખબર હોવી જોઈએ. એઝ પર ધ ઇન્ડિયન કોઇનેજ એક્ટ ઓફ 1906, કોઇન્સ કેન બી ઇશ્યુડ અપ ટુ ડિનોમિનેશન ઓફ 1000 રૂપીસ. 1000 રૂપિયા સુધીના અલગ અલગ સિક્કાઓ તમે પ્રકાશિત કરી શકો, છાપી શકો. અત્યારે કયા આવે છે? પ્રેક્ટિકલી ચાલતા હોય તો 1 રૂપિયાનો ચાલતો હોય, 2 રૂપિયાનો ચાલતો હોય, 5 રૂપિયાનો ચાલતો હોય, 10 રૂપિયાનો ને 20 રૂપિયાનો. આટલા સિક્કાઓ અત્યારે ચાલતા હોય છે. હજી આગળ બનાવો હોય, 50 રૂપિયાનો સિક્કો બનાવો હોય, 100 રૂપિયાનો સિક્કો બનાવો હોય તો બનાવી શકો. ક્યાં સુધી બનાવી શકો? 1000 રૂપિયા સુધી. ઓકે, એઝ પર ધી આરબીઆઈ એક્ટ ઓફ 1934, કરન્સી નોટ્સ કેન બી ઇશ્યુડ અપ ટુ ડિનોમિનેશન ઓફ 10,000. 10,000 રૂપિયા સુધીની નોટ તમે છાપી શકો. અત્યારે મેક્સિમમ કેટલા સુધીની છપાય છે? 500. 2000 નોટ તો જતી રહી. ઓકે, ભૂતકાળ બની ગયો. તો અત્યારે મેક્સિમમ નોટ્સ 500 રૂપીસ સુધીની છપાતી હોય છે. 1000 રૂપિયાની પહેલાં હતું પણ એ તો આપણે પહેલેથી જ ઉડાડી દીધી. તો આ છે કોઇન મિન્ટિંગ પ્રેસ એન્ડ કરન્સી પ્રેસ. એક વસ્તુ આવે છે મિનિમમ રિઝર્વ સિસ્ટમ. આમાંથી ઘણા બધા લોકોને એવો પ્રશ્ન થતો હશે કે આરબીઆઈ જેટલા પૈસા છાપવા હોય એટલા છાપતી કેમ નહીં? ઓકે, તો આન્સર ઇઝ કે ના છાપી શકે, રાઈટ. તમને આરબીઆઈના ગવર્નર બનાવ્યો, દેશની દિવાળીઓ કરીને મૂકો એના જ વસ્તુ. ઓકે, એટલા માટે ત્યાં એવા વ્યક્તિને બેસાડ્યા છે કે તે દેશની સિસ્ટમ સંભાળી શકે, રાઈટ. મતલબ આ તો ઓલું પાનના ગલ્લા ઉપર વાતચીત થતી હોય એના જેવું. દેશમાં યાર પૈસા નહીં કોઈ પાસે. એક કામ કરે ને, આરબીઆઈને પૈસા છાપતી હોય તો ભરીને બધા પાસે પૈસા. ઓકે, બટ હકીકત એવું ના હોય, રાઈટ. બધા પાસે પૈસા આવે તો અંધાધૂંધ વસ્તુઓ થઈ જાય. ઓકે, જો બધા જ પાસે પૈસા આવી જાય તો પૈસાની કિંમત ઘટી જાય, હે ને? તો બધા પાસે પૈસા આવવા બી ના જોઈએ. કોની પાસે આવવા જોઈએ? કોની પાસે આવવા જોઈએ? મહેનત કરે એની પાસે. બીજા તો કોની પાસે આવે? જે મહેનત કરે એ પૈસા કમાય. તો આરબીઆઈને પોતાની કરન્સી ઇસ્યુ કરવી હોય તો એક અમુક સર્ટેન અમાઉન્ટનું ફંડ જોઈએ. ઓકે, એટલા કરોડોનું કે એટલી અમાઉન્ટનું ફંડ હોય તો જ એ કરન્સી ઇસ્યુ કરી શકે. પોતાની રીતે જેટલી કરન્સી ઇસ્યુ કરવી હોય એ કરી શકે, બટ અમુક એક રિઝર્વ અમાઉન્ટનું ફંડ સેટ કરીને. આવા રિઝર્વ અમાઉન્ટના ફંડને શું કહેવાય છે? કોલ્ડ એઝ અ મિનિમમ રિઝર્વ સિસ્ટમ. ઓકે, આ મિનિમમ રિઝર્વ સિસ્ટમ અંતર્ગત આરબીઆઈએ 200 કરોડનું ફંડ મેનેજ કરવું પડે, 200 કરોડનું ફંડ મેન્ટેન કરવું પડે. આ 200 કરોડમાં બી ક્લાસિફિકેશન છે. કયું ક્લાસિફિકેશન? તો કે આ 200 કરોડમાંથી 115 કરોડનું સોનું હોવું જોઈએ. ઓકે, અને બાકીના 85 કરોડ એ ફોરેન કરન્સીમાં કે પછી વિદેશી કોઈ પણ સિક્યોરિટીઝ હોય, મતલબ અલગ અલગ માર્કેટમાં જે જામીનગીરીઓ મળતી હોય એ હોવી જોઈએ. આવી રીતે એણે પોતાનું 200 કરોડનું ફંડ મેનેજ કરવું પડશે. કરન્સી ઇસ્યુ કરવાની ફ્લેક્સિબિલિટી એને ત્યારે જ મળે જો એની પાસે એકવાર આ 200 કરોડનું મિનિમમ ફંડ રિઝર્વ હોય. એ હોય તો એ જેટલી કરન્સી છાપવી હોય એટલી છાપી શકે. ઓકે, અપ ટુ ધ મતલબ જે મુજબ માર્કેટમાં ડિમાન્ડ હોય એ મુજબ. ઓકે, રાઈટ. પણ આ મિનિમમ રિઝર્વ સિસ્ટમ જે છે એ એને મેનેજ કરવી
ક્લિયર? ઓનલાઈન સ્ટુડન્ટ કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? જો ઇકોનોમીમાં એ જ વસ્તુ તમારા માટે સૌથી સહેલી બનાવી છે કે તમારે નોટ્સ બનાવવાની કોઈ જરૂર નહીં પડે. આ પીપીટી વાંચો જિંદાબાદ. ઓકે, આનાથી આગળ કાંઈ વાંચવાની જરૂર નહીં. આ પીપીટીને કદાચ પીડીએફ ફોર્મમાં બી જોતી હશે, મતલબ પીડીએફ ફોર્મ ઇન ધ સેન્સ A4 સાઇઝમાં, દેન ઓલ્સો લેટ અસ નો. આમાંથી સીધું કોપી મારીને એમાં આપી દઈશું તો એ જોઈ લે. ઓકે, તો દેટ વિલ બી વર્ક એઝ અ નોટ્સ ફોર યુ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું પબ્લિકેશન, મતલબ કે કયા અલગ અલગ રિપોર્ટ્સ જે છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોતે ઇસ્યુ કરે છે. આમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો આટલા રિપોર્ટ્સ જે છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોતે પબ્લિશ કરે છે. કયા કયા રિપોર્ટ છે? તો કે સૌથી પહેલો રિપોર્ટ આવશે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ. ઓકે, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ કેટલી વખત પબ્લિશ કરશે વર્ષમાં? તો કે 2 વર્ષ, દર 6 મહિને 2 વખત, દર 6 મહિને રિપોર્ટ પબ્લિશ કરશે. ઓકે, સેકન્ડ રિપોર્ટ ઇઝ કોલ્ડ એઝ મોનેટરી પોલિસી રિપોર્ટ, રાઈટ? કેટલો સમય ઇસ્યુ કરશે? તો કે દર 6 મહિને એકવાર. થર્ડ, કન્ઝ્યુમર કોન્ફિડન્સ સર્વે ક્યારે ઇસ્યુ કરશે? ક્વાર્ટરલી, એટલે કે ક્વાર્ટરલી મતલબ દર 3 મહિને. ઓકે, રાઈટ? 4 ક્વાર્ટર હોય ને, ઓકે, વર્ષના, રાઈટ? તો વર્ષના 4 ક્વાર્ટર મતલબ એક ક્વાર્ટર કેટલા સમયનું? 3 મહિનાનું. ઓકે, તો કન્ઝ્યુમર કોન્ફિડન્સ સર્વે કોણ ઇસ્યુ કરશે? આરબીઆઈ. દેન ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન્સ સર્વે ઓફ હાઉસ હોલ્ડ્સ, અગેન ક્વાર્ટરલી ઇસ્યુ કોણ કરશે? આરબીઆઈ. દેન રિપોર્ટ ઓન ફોરેન એક્સચેન્જ રિઝર્વ દર 6 મહિને ઇસ્યુ કરશે. અને લાસ્ટનો લેટેસ્ટ કોલ્ડ એઝ ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ. આને થોડું ડિટેલમાં બી સમજીશું આપણે, બટ આટલી વસ્તુ એકવાર જોઈ લો. તો કે ભાઈ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ શું રિફ્લેક્ટ કરાવે? તો કે ઇટ રિફ્લેક્ટ્સ ધી કલેક્ટિવ અસેસમેન્ટ ઓફ રિસ્ક ટુ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી, રેઝિલિયન્સ ઓફ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી. રિસ્ક ટુ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી મતલબ શું? તો કે અર્થતંત્રમાં કોઈ એવા જોખમ રહેલા હોય ફાઇનાન્શિયલ સિસ્ટમના સંદર્ભે કે ભાઈ બહુ જ બધું દેવું થઈ ગયું હોય દેશ ઉપર અને એવી સિચ્યુએશન રિફ્લેક્ટ કરાવી હોય તો શેના માધ્યમથી કરાવી શકે? ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી. ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીનો મતલબ થાય નાણાકીય સ્થિરતા. તો કે દેશમાં નાણાકીય સ્થિરતા છે કે નહીં એ શેનાથી રિફ્લેક્ટ થાય? ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટના માધ્યમથી. સેકન્ડ, મોનેટરી પોલિસી રિપોર્ટ, જે આરબીઆઈ દર 2 મહિને મોનેટરી પોલિસી ઇસ્યુ કરે છે. ઓકે, એનું પરફોર્મન્સ દેખાડવા માટેનો રિપોર્ટ કોઈ પબ્લિશ થતો હોય તો કયો છે? મોનેટરી પોલિસી રિપોર્ટ. દર 6 મહિને રિપોર્ટ પબ્લિશ થાય. મોનેટરી પોલિસી દર 2 મહિને મીટિંગ મળે. ઓકે, આપણે આગળ જોઈશું હમણાં. તો કે દર 2 મહિને મોનેટરી પોલિસી કમિટીની મીટિંગ મળે જે મોનેટરી પોલિસી નક્કી કરે. મોનેટરી પોલિસી શું છે એ હમણાં આગળ જોઈશું, એટલે એની બી ચિંતા કરવાની જરૂર નહીં. પણ આ મોનેટરી પોલિસીનો જે પરફોર્મન્સ છે એ પરફોર્મન્સ કેવું છે એના માટેનો રિપોર્ટ કોઈ હોય તો એ કયો છે? મોનેટરી પોલિસી રિપોર્ટ. થર્ડ, કન્ઝ્યુમર કોન્ફિડન્સ સર્વે શું કહે છે? ઇટ કમ્પાઇલ્સ ક્વોલિટેટિવ રિસ્પોન્સ ફ્રોમ ધી હાઉસ હોલ્ડ્સ રિગાર્ડિંગ ધર સેન્ટિમેન્ટ્સ, મતલબ કે એમની જે ભાવનાઓ છે શેના પ્રત્યેની? તો કે જનરલ ઇકોનોમિક કન્ડિશન્સ, ઓવરઓલ પ્રાઇસ સિચ્યુએશન, એમ્પ્લોયમેન્ટ, ઇન્કમ, સ્પેન્ડિંગ સિનારીઓ એક્સેટ્રા. આ બધી વસ્તુઓના સંદર્ભે કન્ઝ્યુમરનું સેન્ટિમેન્ટ્સ કેવા છે? ઓકે, એ લોકોને કેવું લાગે છે કે ભાઈ દેશમાં મોંઘવારી છે કે મેન્ટેન છે? એ લોકોને કેવું લાગે છે કે દેશમાં આ લોકોની આવક વધી છે કે નથી વધી? આ બધી વસ્તુઓનો ડેટા કમ્પાઇલ કરીને એ પબ્લિશ કરશે. ક્લિયર? Then inflation expectations survey of households. It compares the qualitative response from the households on price changes. Okay, પ્રાઇસમાં કઈ રીતે બદલાવ આવી રહ્યો છે અને એના પ્રત્યે લોકોનો અભિગમ કેવો છે એ વસ્તુ કોઈ રિફ્લેક્ટ કરાવતી હોય તો એ શું છે? Inflation expectations survey of household. Then report on foreign exchange reserves. It contains the developments regarding movement of foreign exchange. મતલબ ભારતમાં કેટલી ફોરેન રિઝર્વ છે, ફોરેક્સ રિઝર્વ નથી, વધારો છે, ઘટાડો થયો છે, એનું આખું એનાલિસિસ કયા રિપોર્ટના માધ્યમથી પબ્લિશ થાય? રિપોર્ટ્સ ઓન ફોરેન એક્સચેન્જ રિઝર્વ. લાસ્ટમાં ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ. એ હું તમને આગળ ડિટેલમાં ભણાવું છું. ઓકે, એટલે અહીંયા આપણે એની ઉપર વધારે ડિસ્કસ નહીં કરીએ, પણ આટલા નામ યાદ રાખી લેજો, કારણ કે આમાંથી કન્ઝ્યુમર કોન્ફિડન્સ સર્વે, ઇન્ફ્લેશન અને આ ત્રણેયનો એક એક ક્વેશ્ચન તો જીપીએસસીમાં આવેલો છે. ઓકે, એટલે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આ કોણ પબ્લિશ કરે છે. ખાલી એટલું જ પૂછ્યું હતું કે કન્ઝ્યુમર કોન્ફિડન્સ સર્વે ઇઝ પબ્લિશ બાય, તમને ખબર હોવી જોઈએ કે આરબીઆઈ. ઓકે, તો આવા નાના નાના પરચુરણ પ્રશ્નો છે એ ઘણી વખત મતલબ તમે એક્ઝામ દેશો જ્યારે પેપરમાં તમે પરચુરણ પ્રશ્નો ગોતશો ને તો બી આરામથી 30-40 મળી જશે. ઓકે, કે જેને મગજ દોડાવવાનું ના હોય આરામથી થઈ જાય. ક્લિયર? ઓકે, જેમ કે ક્વેશ્ચન તમને પૂછાય ઇલકાબોની નાબૂદી કયા અનુચ્છેદનો પાઠ છે? ઇલકાબોની નાબૂદી કયા અનુચ્છેદનો ભાગ છે? નહીં ખબર? રિવિઝન નહીં કર્યું? પાછળ અનુચ્છેદ 18. ઓકે, તો આવા પરચુરણ ક્વેશ્ચન યાદ રાખજો, આવું પૂછાય તો આવડવું જોઈએ. ઓકે, ક્લિયર? ચલો આગળ વધીએ. હવે ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ.
આ ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ જે છે એ કયા કયા પેરામીટર્સને ધ્યાનમાં રાખે છે એના સંદર્ભે બી ક્વેશ્ચન પૂછાઈ શકે. મતલબ કે માર્કેટમાં એટલે કે ભારતમાં ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, ઓકે, કે લોકોનો સેન્ટિમેન્ટ્સ કેવો છે ડિજિટલ પેમેન્ટના સંદર્ભે એ આખું રિફ્લેક્ટ કરતું કોઈ ઇન્ડેક્સ હોય તો એ શું છે? ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ. કેટલા ક્રાઇટેરિયા ધ્યાનમાં લઈએ તો કે જો આ 1 by 1 ક્રાઇટેરિયા જો પેલી વસ્તુ એ જોવે કે પેમેન્ટ એનેબલર્સ કેવું છે. સેકન્ડ જોવે પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિમાન્ડ સાઇડથી કેવું છે. દેન પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપ્લાય સાઇડથી કેવું છે. પેમેન્ટ પરફોર્મન્સ અને લાસ્ટમાં કન્ઝ્યુમર સેન્ટ્રિસિટી. તો કે જો પહેલું આસ્પેક્ટ તો કે પેમેન્ટ એનેબલરમાં કેટલું જોવે તો કે આટલી વસ્તુ. પેમેન્ટ એનેબલર મતલબ શું તો કે જેના માધ્યમથી વ્યક્તિ પેમેન્ટ કરે, રાઈટ. ડિજિટલ પેમેન્ટ કરવા માટે શું જોઈએ? પહેલી વસ્તુ ઇન્ટરનેટ વગર તો થાય નહીં, ઓકે. મોબાઈલ જોઈએ, આધાર કાર્ડ આપણે જોયું હતું, આધાર એનેબલ્ડ પેમેન્ટ સર્વિસીસ. તો પેમેન્ટ ઇન્ડેક્સ પહેલી વસ્તુ જોવે પેમેન્ટ એનેબલર્સ. કયા કયા ક્રાઇટેરિયા છે જેના માધ્યમથી પેમેન્ટ દેશમાં થઈ શકે? તો કે ભાઈ દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોવું જોઈએ, દેશમાં ઇન્ટરનેટ હોવું જોઈએ. સી ઇન્ડિયાનું ઇન્ટરનેટ ઇઝ ધ મોસ્ટ અફોર્ડેબલ ઇન્ટરનેટ થ્રુ આઉટ ધી વર્લ્ડ. કેટલું સસ્તું આપે, 2 વર્ષ તો ફ્રીમાં આપ્યું, પછી 300 રૂપિયા થયા, પછી 700 થયા. બસ 700 બી કોઈ બહુ મોટી અમાઉન્ટ નહીં. 700 મતલબ ફોર 3 months, ઓકે. 800 રૂપિયા ગણ લો. 800 રૂપિયા 3 મહિના માટે તમને કોઈક ઇન્ટરનેટ આપે, ઓકે, અને એમાં બી 4Gની સ્પીડ હોય, 5Gની સ્પીડ હોય, કેવી મજા આવે, રાઈટ. તો ઇન્ડિયાનું પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ મોસ્ટ અફોર્ડેબલ થ્રુ આઉટ ધી વર્લ્ડ. તો એ વસ્તુ અહીંયા જોવામાં આવે. ઇન્ટરનેટ, મોબાઈલ, આધાર, લોકો પાસે બેંક અકાઉન્ટ છે કે નહીં, પેમેન્ટ ક્યાંથી કરો, બેંક અકાઉન્ટ જ ના હોય તો એ બી જોવામાં આવે. દેન પાર્ટિસિપેન્ટ્સ, લોકો કેટલા પાર્ટિસિપેટ થાય છે આમાં. અને લાસ્ટમાં મર્ચન્ટ, મતલબ મર્ચન્ટ બી સામે એક્સેપ્ટ કરવા જોઈએ, ઓકે. તમે જાઓ સ્કેનર જ ન હોય શું કરવા, ઓકે. તો પેમેન્ટ એનેબલર્સ જોવામાં આવે. દેન પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિમાન્ડ સાઇડ. ડિમાન્ડ સાઇડ મતલબ કે માંગ લોકોની જે છે પેમેન્ટ કરવા માટેની એ સાઇડથી. તો એમાં કેટલી વસ્તુ જોવામાં આવે તો કે એના માટે એક ડેબિટ કાર્ડ જોઈએ, એ બી વસ્તુ જોવામાં આવે, લોકો પાસે ડેબિટ કાર્ડ છે કે નહીં. ક્રેડિટ કાર્ડ જોવામાં આવે, રાઈટ. દુનિયાની સૌથી બ્યુટીફુલ પ્રોડક્ટ છે ક્રેડિટ કાર્ડ, ઓકે. આજીવન જો તમે મિડલ ક્લાસ હોય, ઓકે, આ વાત યાદ રાખજો. ઇફ યુ આર અ મિડલ ક્લાસ, આજીવન તમને મિડલ ક્લાસમાં રાખતું કોઈ એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એ છે ક્રેડિટ કાર્ડ, ઓકે. તમને સતત કંઈક ને કંઈક લેવાનું મન થાય રાખે, સતત કંઈક ને કંઈક નાની નાની ઓફર આવ્યા રાખે, તમે લીધે રાખો, હપ્તા ભરી રાખો, ઓકે. ક્રેડિટ કાર્ડનો મેઇન ક્રાઇટેરિયા જ આવે છે. તમને એવું થાય કે યાર થોડુંક ઇન્ટરેસ્ટ રેટ, મતલબ થોડુંક ઇન્ટરેસ્ટ ઇન ધ સેન્સ 1000 રૂપિયા ઇન્ટરેસ્ટ, મારે 12 મહિના પછી ભરવાના, 1000 રૂપિયા તો પોહાય, લઈ નાખો, ઓકે. 1 હપ્તો, 2 હપ્તો, 3 હપ્તા, જેમ પછી જિંદગી તમારી EMIમાં કપાતી છે, ઓકે. તો આ એક ખતરનાક પ્રોડક્ટ છે. વાપરતા આવડે તો બેસ્ટ, ના વાપરતા આવે તો કંગાળ કરીને મૂકે એના જેવી વસ્તુ છે, ઓકે. તો ડેબિટ કાર્ડ લોકો પાસે છે કે નહીં, ક્રેડિટ કાર્ડ છે કે નહીં. પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મતલબ કે જેના માધ્યમથી આપણે પેમેન્ટ કરતા હોઈએ છીએ. મોબીવીક છે, ફોનપે છે, આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ. દેન કસ્ટમર રજિસ્ટર્ડ મોબાઈલ ઇન્ટરનેટ એન્ડ બેન્કિંગ, મતલબ લોકો જીપે ઉપર રજિસ્ટર્ડ છે કે નહીં, ફોનપે ઉપર રજિસ્ટર્ડ છે કે નહીં, પેટીએમ ઉપર રજિસ્ટર્ડ છે કે નહીં. એન્ડ ફાસ્ટેગ્સ, રાઈટ. ફાસ્ટેગ બી એક ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જ ભાગ છે. ફાસ્ટેગ ક્યાં યુઝ થાય? ટોલ કલેક્શનમાં, ઓકે. તો ફાસ્ટેગની બ્યુટી જો સરકારે કેવી પોતે મેથડ યુઝ કરી તો કે ફાસ્ટેગ ના, મતલબ ફાસ્ટેગ હોય તો ટોલ ટેક્સ અડધો, ઓકે. ફાસ્ટેગ ના હોય તો ડબલ. મતલબ મેં મારા જીવનમાં એકવાર ડબલ ભોગવ્યો, પછી ફાસ્ટેગમાં દરેક વખતે રિચાર્જ કરે, ઓકે. ક્યાંક જવાનું 200 રૂપિયા હોય તો એ 400 લે, રાઈટ. ફાસ્ટેગ હોય તો 200 જ લાગે, ફાસ્ટેગ ના હોય તો કેશમાં દો તો 400 રૂપિયા. એટલે પરાણે લોકો ફાસ્ટેગ એડોપ્ટ કરવાના, રાઈટ. તો પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિમાન્ડ સાઇડ જોવામાં આવે. દેન પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપ્લાય સાઇડ, મતલબ કે જ્યાં આ વસ્તુ યુઝ કરવાની હોય, બેંક બ્રાન્ચીસ, બિઝનેસ કોરસ્પોન્ડન્ટ્સ, ATMs, પોઈન્ટ ઓફ સેલ ટર્મિનલ્સ, QR કોડ્સ અને ઇન્ટરમીડિયરીઝ કે જેના માધ્યમથી તમે પેમેન્ટ આ વસ્તુ કરતા હો, ઓકે. દેન આફ્ટર પેમેન્ટ પરફોર્મન્સ, ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ્સ વોલ્યુમ્સ, ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વેલ્યુ. વોલ્યુમ મતલબ કે કેટલી સંખ્યામાં આપણે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, 1 2 3 4 5 6. વેલ્યુ મતલબ કે નાની વેલ્યુના કરીએ કે મોટી વેલ્યુના. તો ભારતમાં નાની નાની વેલ્યુના ટ્રાન્ઝેક્શન બહુ બિલિયન્સમાં છે, ઓકે. તમે વિચાર કરો કોઈ જગ્યાએ 5 રૂપિયા દેવા હોય, શેના માધ્યમથી કરે? પેટીએમ. એવા એ દિવસમાં 10 ટ્રાન્ઝેક્શન કરશે 5 રૂપિયાના, ઓકે. તો 10 ટ્રાન્ઝેક્શન કરે એને કહેવાય વોલ્યુમ, ઓકે. અમાઉન્ટ કેટલી થઈ? 500 રૂપિયાની, તો એ કહેવાય વેલ્યુ, ઓકે. તો ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વોલ્યુમ વાઇઝ ચેક કરવામાં આવે, વેલ્યુ વાઇઝ ચેક કરવામાં આવે. તેન યુનિક યુઝર, કેટલા અલગ અલગ નવા યુઝર્સ જે છે એ એડ ઓન થતા જાય છે. પેપર ક્લિયરિંગ. પેપર ક્લિયરિંગ મતલબ કે સિમ્પલ, મતલબ જે શું કહેવાય, જે માધ્યમથી એ લોકો અડોપ્ટ કરે છે, મતલબ ત્યાં આખું પેપર
જેટલી બી કરન્સી છે એ વસ્તુને પૂરેપૂરી વોશ આઉટ કરે છે, યુઝ જ નહીં કરતા કોઈ, રાઈટ. તો એ વસ્તુનું ક્રાઇટેરિયા બી જરૂર. કરન્સી ઇન સર્ક્યુલેશન મતલબ જે કરન્સી માર્કેટમાં હતી એ ઘટી કે વધી ખબર પડી જાય પેમેન્ટ ડિજિટલ પેમેન્ટથી જવો તો. એક ટાઈમ એવો હોય જ્યારે ખાલી ને ખાલી રોકડ જ અમાઉન્ટ થતી હશે, એક ટાઈમ આવી ગયો કે આખું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવી ગયું, તો કરન્સી ઇન સર્ક્યુલેશન ઘટી જવાનું, રાઈટ. લોકો પહેલાં શું હશે તો કે બેંકમાં પૈસા ઉપાડ્યા, બેંકમાં પૈસા પડ્યા હશે, ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોય તો ફરજિયાત ઉપાડવા પડતા હશે. હવે તો કે બેંકમાં રાખો, જરૂર નહીં કંઈ, ઓલરેડી યુપીઆઈ તો છે જ, રાઈટ. તો એ વસ્તુને ચેક કરવામાં આવે. એન્ડ કેશ વિડ્રોવલ્સ, તો કે કેટલા પ્રમાણમાં કેશ વિડ્રોવલ્સ એટીએમના માધ્યમથી થાય છે કે નહીં, આ બધી વસ્તુના ક્રાઇટેરિયા એમાં ચેક કરશે ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સમાં. એન્ડ લાસ્ટ કન્ઝ્યુમર સેન્ટ્રિસિટી. કન્ઝ્યુમર સેન્ટ્રિસિટીનો મતલબ શું તો કે લોકોમાં અવેરનેસ અને એજ્યુકેશન છે કે નહીં, લોકો ડિક્લાઇન્સ થઈએ છે કે નહીં, મતલબ કન્ઝ્યુમરની જે બી પ્રેફરન્સ છે યુપીઆઈ પેમેન્ટ કરવાનું હોય ડિક્લાઇન થાય છે કે વધારો થાય છે, કોઈ લોકોની કમ્પ્લેન્ટ્સ છે કે નહીં કે પેમેન્ટ સર્વર નહીં ચાલતું એક્સેટ્રા એક્સેટ્રા, ફ્રોડ થાય છે કે નહીં, સિસ્ટમ ડાઉન ટાઈમ ઘણી વખત એ બી મેજર કરવામાં આવે કે ભાઈ ઘણી વખત આપણે પેમેન્ટ કરવા જતા ત્યાં દેખાડે સર્વર ડાઉન છે, તો એ બી વસ્તુને ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સમાં કન્સિડર કરશે. તો આ મેઇન એના 5 પિલર છે: પેમેન્ટ એનેબલર, પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિમાન્ડ સાઇડ, પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપ્લાય સાઇડ, પેમેન્ટ પરફોર્મન્સ એન્ડ કન્ઝ્યુમર સેન્ટ્રિસિટી. ઓકે, કોના દ્વારા ઇસ્યુ થાય છે? આરબીઆઈ દ્વારા. તો આ વસ્તુ એક યાદ રાખ. આગળ વધીએ. હવે આરબીઆઈની પોતાની આવક અને આરબીઆઈનો પોતાનો ખર્ચ. ઓકે, આરબીઆઈની કઈ કઈ ઇન્કમ છે, આરબીઆઈની કયા કયા એક્સપેન્સીસ છે, આ વસ્તુ એટલા માટે જાણવી જોઈએ કારણ કે આ જાણીશું પછી આપણને ખબર પડશે કે આરબીઆઈનું એક સરપ્લસ ટ્રાન્સફર હોય છે. આ સરપ્લસ ટ્રાન્સફર શું છે તો કે જો આરબીઆઈની કેટલી ઇન્કમ છે તો કે આ બધા જ એના સોર્સ ઓફ ઇન્કમ છે, અહીંયાથી પૈસા પોતે કમાય છે. ઓકે, એક બે સોર્સિસ જોઈએ, બાકી તમે એકવાર વાંચજો આ વસ્તુ એટલે તમને ખબર પડી છે. બાઇંગ ઓર સેલિંગ ફોરેન એક્સચેન્જ, ઘણી વખત એમાં જે વધઘટ થતી હોય એના માધ્યમથી એને પૈસા મળે. જેમ કે ભાઈ રૂપિયાની સામે ડોલરની કંઈ કિંમત હોય, એક્સ નામની કિંમત હોય, કિંમત વધે કિંમત ઘટે એ મુજબ એનું ટ્રાન્ઝેક્શન કરતા હોય. જેમ શેરમાં લેવેચ થતી હોય એવી જ રીતે કરન્સીમાં બી લેવેચ થાય. ઓકે, અન્ય દેશો સાથેની કરન્સી એક્સચેન્જમાં તેમાંથી આરબીઆઈ ઘણી વખત કમાતી હોય છે. દેન ગવર્મેન્ટ સિક્યોરિટી ઇટ હોલ્ડ્સ, જેટલી ગવર્મેન્ટ સિક્યોરિટી એની પાસે હોય એની ઉપર કંઈક ને કંઈક ઇન્ટરેસ્ટ એ લોકો અર્ન કરતા હોય, રાઈટ. સો એના માધ્યમથી કમાઈ શકે. એવી જ રીતે આ બધી જ રિટર્ન્સ ફ્રોમ ધ લેન્ડિંગ ટુ બેંક્સ ફોર વેરી શોર્ટ ટેન્યર, ઓછા સમય માટે બેંકને ઉધારે પૈસા આપ્યા હોય એની ઉપરથી વ્યાજ જે ચાર્જ કરે એ એનો ઇન્કમ થાય. તો આ એમના આખા ઇન્કમ સોર્સિસ છે. ઓકે, સામે પક્ષે ખર્ચો શેમાં થશે તો કે કરન્સી પ્રિન્ટ કરવામાં ખર્ચો થાય, પોતાના સેલેરી મતલબ સ્ટાફને જે સેલેરી આપવાનો એનો ખર્ચો થાય, કમિશન આપે બેંકને અલગ અલગ પ્રકારના ટ્રાન્ઝેક્શન માટે એનો ખર્ચો થાય, કમિશન આપે પ્રાઇમરી ડીલર્સ, ઘણી વખત વચ્ચે કોઈક ડિસ્કાઉન્ટિંગ કરી આપતા હોય, ઓકે, કોઈ ઇન્ટરમીડિયરીઝ કામ કરતા હોય તો એને પોતે પૈસા કે કમિશન આપતા હોય. એક સાઈડ છે એની ઇન્કમનો, એક સાઈડ છે એની ખર્ચાનો એટલે કે એક્સપેન્સીસનો. ક્યાંય પૂછાતું નથી પણ આપણને ખબર હોવી જોઈએ. ઓકે, આ વસ્તુ એટલા માટે જાણવી જરૂરી છે કારણ કે એની પછીનો આ એક ટોપિક છે એ તમને ખબર હોવો જોઈએ. દેટ ઇઝ કોલ્ડ એઝ એન આરબીઆઈ સરપ્લસ ટ્રાન્સફર. ઓકે, તો કે જો આરબીઆઈએ શું કરવાનું રહે તો કે પોતે જે પૈસા કમાય, ઓકે, એમાંથી પોતે જે ખર્ચો કરે એ માઇનસ કરીને બાકીના પૈસા હોય એમાંથી અમુક રિઝર્વ રાખવાની અને બધા જ પૈસા બીજા કોને ટ્રાન્સફર કરી દેવાના તો કે સરકારને. ઓકે, ધીસ ઇઝ કોલ્ડ એઝ એન આરબીઆઈ સરપ્લસ ટ્રાન્સફર, રાઈટ. તો કે જો આરબીઆઈ તેના કુલ ખર્ચ અને તેની કુલ ચોખ્ખી આવકનો મતલબ આરબીઆઈનો ખર્ચો ટોટલ એની આવકનો કેટલો છે? 1/7. ઓકે, 1/7 એટલે કેટલા પર્સન્ટેજ થાય? 14% સમથિંગ. ઓકે, તો વિચાર કરો કે આરબીઆઈ ટોટલ 100 રૂપિયા કમાય એમાંથી એનો ખર્ચો 14 રૂપિયા જેટલો જ છે. હવે બાકીનો જે ભાગ રહે, ઓકે, 86 રૂપિયાનો, એ 86 રૂપિયાને કોને દઈ દેવાના? સરકારને દઈ દેવાના. ઓકે, ધીસ ઇઝ કોલ્ડ એઝ એન આરબીઆઈ સરપ્લસ ટ્રાન્સફર. ક્લિયર થયું? ઓકે, આરબીઆઈ પોતાની કુલ સરપ્લસમાંથી પોતે અમુક પૈસા રાખવાના અનામત જાળવવા માટે, મતલબ એને એવું લાગતું હોય કે આટલી બફર રિઝર્વ હોવી જોઈએ જે આપણે જરૂરી છે ક્યાંક ને ક્યાંક આપણા રોજબરોજના કામમાં, એટલા પૈસા રાખવાના અને બાકીના પૈસા સરકારને આપી દેવાના. ઓકે, તો આ એક ડેટા છે કે આરબીઆઈએ પોતાના કેટલા રૂપિયા જે છે એ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ સરકારને ટ્રાન્સફર કરેલા. અહીંયાથી અહીંયા ઘટાડો એટલા માટે આવ્યો છે બિકોઝ ઓફ કોવિડ ટાઈમ. ઓકે, પછી જો કન્ટિન્યુઅસલી આ જે અમાઉન્ટ જે છે ફાઇનાન્શિયલ 2024 2,10,874 કરોડ છે. ઓકે, રાઈટ. તો આટલા કરોડ રૂપિયા જે છે એ આરબીઆઈ સરકારને આપ્યા કમાઈને અલગ અલગ રીતે. ધીસ ઇઝ કોલ્ડ એઝ એન આરબીઆઈ સરપ્લસ ટ્રાન્સફર. ઓકે, કારણ કે આરબીઆઈ એક રીતે તો સરકારની જ એન્ટિટી છે, ભલે અલગ કામ કરતી હોય, બેંકમાં આખી સેન્ટ્રલાઇઝ મોનેટરી સિસ્ટમ કે સેન્ટ્રલાઇઝ બેન્કિંગ સિસ્ટમ ચલાવતી હોય, પણ એક રીતે તો સરકારનું જ વિંગ છે. ઓકે, સરકારનું જ અંગ છે. તો જે પૈસા એ કમાય પોતાનો ખર્ચો બાદ કરીને બીજા પૈસા દઈ દેવાના સરકારને.
ઓકે, આખું જે ફંડ છે એ ફંડ ટ્રાન્સફર કરી દેવાનું. હવે આરબીઆઈની જે પોતાની સ્વાયત્તતા છે એ સ્વાયત્તતા ઉપર બી ઘણી બધી વખત પ્રશ્નો ઉઠ્યા છે. ઓકે, અને એ ડિસ્પ્યુટ્સ જે છે એ ખાસ કરીને જોવા મળતા હોય કોની વચ્ચે? સરકાર અને આરબીઆઈના ગવર્નર. ઓકે, બંને વચ્ચે કંઈક ને કંઈક ડિસ્પ્યુટ્સ હોય. સરકારને ઘણી વખત શું કરવું હોય? પોતાના પોપ્યુલર મેજર કરવા હોય, પોપ્યુલિસ્ટ વસ્તુઓ કરવી હોય. પોપ્યુલિસ્ટ વસ્તુમાં એ એવું ના જોવે કે આનેથી કેટલું દેણું થઈ જશે. ઓકે, જ્યારે કેવું છે કે આરબીઆઈને એક ટાર્ગેટ આપેલો હોય કે આરબીઆઈને દેશમાં ઇન્ફ્લેશન 4 + 2 - 2 આટલી જાળવાની. મતલબ મેક્સિમમ દેશમાં ઇન્ફ્લેશન 6% સુધી થઈ શકે અને મતલબ ઇન્ફ્લેશનનો રેટ 2% સુધી રહેવો છે. મતલબ કે ઇન્ફ્લેશન 2 થી 6% વચ્ચે રહેવી જોઈએ. એ આરબીઆઈનો ટાર્ગેટ છે. ઘણી વખત આરબીઆઈ આ ટાર્ગેટ ફોલો કરી નથી શકતી. શું કામ? કારણ કે ગવર્મેન્ટ જે પૈસા બાંટવા હોય એ રીતે બાંટતા હોય. ઓકે, ઘણી વખત પોતાના પોપ્યુલિસ્ટ મેજર કરતા હોય. તો આ વસ્તુ હંમેશા સરકાર અને આરબીઆઈ વચ્ચે ડિસ્પ્યુટનો ઇસ્યુ રહે છે. પણ આરબીઆઈ એક્ટમાં ઘણી બધી એવી પ્રોવિઝન્સ છે કે જેના માધ્યમથી સરકાર જે છે એ આરબીઆઈને ઇન્સ્ટ્રક્શન આપી શકે. ઓકે, કે આરબીઆઈને સુપરસીડ કરી શકે. તો કે કઈ વસ્તુ છે આ જો, તો કે સેક્શન 30 ઓફ આરબીઆઈ એક્ટ 1934 શું કહે છે? ગવર્મેન્ટ ટુ સુપરસીડ આરબીઆઈ સેન્ટ્રલ બોર્ડ. ઓકે, આરબીઆઈનું છે સેન્ટ્રલ બોર્ડ છે ને ગવર્મેન્ટ સુપરસીડ કરી શકે એના નિર્ણયોને નિર્ણયોને નલિફાઈ કરી શકે. Then section 58 make regulations only with the previous sanction of the central government. આરબીઆઈ કોઈ નવા રેગ્યુલેશન્સ બનાવવા હોય તો કોની પરમિશન લેવી પડે? સેન્ટ્રલ ગવર્મેન્ટની. ઓકે, સેક્શન 7(1) શું કહે છે? યુનિયન ગવર્મેન્ટ કેન ગીવ ડાયરેક્શન્સ ટુ ધી સેન્ટ્રલ બેંક આફ્ટર કન્સલ્ટેશન વિથ ધી આરબીઆઈ ગવર્નર ઇન ધ પબ્લિક ઇન્ટરેસ્ટ. મતલબ સરકારે જે ડિમોનેટાઇઝેશન કર્યું એ ડિમોનેટાઇઝેશન બી આ જ સેક્શન્સનો યુઝ કરીને કર્યું હોય. ઓકે, કે સરકાર જે છે પોતે ઇન્સ્ટ્રક્શન્સ બી આપી શકે આરબીઆઈને કે ભાઈ તમે આમ કરો. સરકાર એવી ઇન્સ્ટ્રક્શન આપે આ કરન્સી બંધ, મતલબ આરબીઆઈએ માનવી. ઓકે, એટલે જ્યારે ડિમોનેટાઇઝેશન થયું ત્યારે એટ દેટ ટાઈમ આઈ થિંક ગવર્નર વોઝ રઘુરામ રાજન. ઓકે, તો એમના ડિસ્પ્યુટ્સ થયા હતા. મતલબ ઉર્જિત પટેલ વોઝ દેર. ઓકે, તો મતલબ ઉર્જિત પટેલે જસ્ટ રિપ્લેસ કર્યું હતું રઘુરામ રાજનને. ઓકે, સો અગેન ધેર વોઝ એન ઇશ્યુ વિથ ધી રઘુરામ રાજન. રઘુરામ રાજન સાથે બી ઘણા બધા ડિસ્પ્યુટ્સ હતા ગવર્મેન્ટના. ઓકે, અને રઘુરામ રાજનના પછીના પબ્લિક ઇન્ટરવ્યુઝમાં બી કીધું છે કે મેં ના પાડી હતી ડિમોનેટાઇઝેશન ના કરો. ઓકે, તો આ પ્રકારના જે ડિસ્પ્યુટ્સ છે હંમેશા આરબીઆઈ અને ગવર્નર વચ્ચે રહેતા હોય છે. આ સેક્શન્સને લીધે આરબીઆઈની ઓટોનોમી જે છે એ ઘણી વખત હેમ્પર થતી હોય છે. પ્રોબ્લેમ અને ઇશ્યુઝ આવતા હોય છે. અને તમે જોતા હશો આ રઘુરામ રાજનથી લઈને પછી ઉર્જિત પટેલ બંને, રઘુરામ રાજને બી પોતે રાજીનામું આપી દીધું હતું ઓર એને કન્ટિન્યુ નહોતા કર્યા. ઉર્જિત પટેલે પોતાના અંગત કારણોસર રાજીનામું આપી દીધું. ઓકે, એન્ડ ધેન આફ્ટર શક્તિકાંતા દાસ ઇઝ ધેર. અને શક્તિકાંતા દાસ પ્રીવિયસલી વોઝ અ ફાઇનાન્શિયલ સેક્રેટરી. ઓકે, તો ગવર્મેન્ટના જ અગેન પર્સન છે જે અત્યારે આખું આરબીઆઈનું મેનેજમેન્ટ કરે છે. ક્લિયર? તો હંમેશા આરબીઆઈની સાથે આ ઇશ્યુઝ રહેતા હોય છે કે ગવર્મેન્ટ અને આરબીઆઈ બંનેને એકબીજા સાથે ટસલ રહેતી હોય છે. એના પછીનો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આખા બેન્કિંગ સિસ્ટમનો, એન્ડ દેટ ઇઝ કોલ્ડ એઝ એન મોનેટરી પોલિસી. ઓકે, તો મોનેટરી પોલિસી ભણવાનું 1 by 1 શરૂ કરીશું. અમુક ટૂલ્સ જે છે મોનેટરી પોલિસીના એ આપણે આજે ભણીશું. અમુક ટૂલ્સ જે છે જ્યારે નેક્સ્ટ ટાઈમ તમારો સેશન આવશે ત્યારે ભણીશું. તો પહેલી વસ્તુ તો તમારે એ જાણવી પડશે કે મોનેટરી પોલિસી એકચ્યુઅલમાં છે શું. આપણે આગળ જ્યારે આરબીઆઈના ફંક્શન્સ જોયા તો આરબીઆઈના ફંક્શન્સમાં આપણે એક જોયું કે મોનેટરી સ્ટેબિલિટી એને મેન્ટેન કરવાની હોય. દેશમાં જે ભાવની સ્થિરતા છે, પ્રાઇસીસની જે સ્ટેબિલિટી છે એ મેનેજ કરવાનું કામ બી કોનું છે? આરબીઆઈનું. આનો મતલબ શું થાય? તો કે જો ઘણી વખત તમે એક સિમ્પલ નિયમ સમજો. મની જે છે પૈસા એની સપ્લાય માર્કેટમાં વધી જાય તો શું થાય? બધા લોકો પાસે પૈસા આવે. બધા લોકો પાસે પૈસા બહુ બધા આવી જાય તો કોઈ બી વસ્તુ છે એની કિંમતમાં શું થાય? વધારો થાય તો ઘટાડો? વધારો. બહુ બધા લોકો પાસે પૈસા હોય તો વધારો થઈ જાય. ઓન ધી અધર સાઈડ કોઈ બી માર્કેટમાં મનીની સપ્લાય જ ના હોય. ઓકે, માર્કેટમાં મનીની સપ્લાય જ ન હોય તો કિંમતમાં શું થશે? ઘટાડો થશે. ઓકે, તો ઘણી વખત કેવું હોય કે માર્કેટમાં બહુ બધા પૈસા આવી જાય અને એના કારણે ભાવમાં અચાનક વધારો થઈ જાય તો આને મેન્ટેન કરવાનું કામ કોને કરવું પડે? આરબીઆઈ કરવું પડે. ઓકે, ઓન ધી અધર સાઈડ માર્કેટમાં પૈસા જ નથી તો પૈસા ઇન્જેક્ટ કરાવવાનું કામ બી કોને કરવું પડે? આરબીઆઈને. તો એ શું કરે? પૈસા ઇન્જેક્ટ કરાવવા કે માર્કેટમાંથી પૈસા પાછા ખેંચવા, આને કહેવાય લિક્વિડિટી મેનેજમેન્ટ. ઓકે, આ લિક્વિડિટી મેનેજ કરવાનું કામ કોણ કરે? આરબીઆઈ કરે. કયા માધ્યમથી કરશે? તો કે મોનેટરી પોલિસીના માધ્યમથી કરશે. પોતે એવી નીતિ બનાવશે, પોતે એવી પોલિસી બનાવશે, પોતે એવા ઇન્ટરેસ્ટ રેટ બનાવશે કે જેના માધ્યમથી માર્કેટમાં લિક્વિડિટી મેનેજ થઈ શકે. એ કોઈક મતલબ કેવું થાય એટ ધ એન્ડ તમે એવું વસ્તુ સમજો કે બેંકો જે છે બેંકોને પૈસા મળે આરબીઆઈથી. ઓકે, અમુક સર્ટેન ઇન્ટરેસ્ટ ઉપર.
બેંક પાસે જે પૈસા આવે એ લોકોને અમુક ઇન્ટરેસ્ટ ઉપર આપે. જેમ કે આરબીઆઈ પાસેથી એને 6% મળ્યા હોય તો માર્કેટમાં એ 12% ફેરવે. ઓકે, આ વચ્ચેનો જે 6%નો ગાળો છે એમાં એને પોતાનો પ્રોફિટ બી કાઢવાનો અને જે બી સ્ટાફ હોય એની સેલેરી બી કાઢવાની, એના ઓપરેશનલ એક્સપેન્સીસ બી કાઢવાના. એમાં બધી વસ્તુ આવી ગઈ. બ્રાન્ચ ચલાવી, લાઇટ બિલ ભરવું, જે કેશ એટીએમમાં ફિલ કરાવવાનું હોય એનો ખર્ચો, કોઈ કંપની સાથે કોન્ટ્રાક્ટ કર્યો એનો ખર્ચો, બધી વસ્તુ આવી ગઈ. તો વસ્તુ શું થાય, બેંકોને 6% આરબીઆઈ પાસેથી પૈસા મળે, બેંક માર્કેટમાં 12% આપે. ઓકે, તો વચ્ચેનો જે 6%નો ગાળો હોય, રાઈટ, એમાં બેંક પોતાના કામ મેનેજ કરે. હવે માની લો કે આરબીઆઈ જે છે એ 6%ની બદલે 8% કરી નાખે, તો બેંક શું કરશે? 12%ની બદલે 14% કરશે. કારણ કે એને તો 6% ચલાવવાનું હતું. એ 4% મતલબ માનો આરબીઆઈ થી એને 8% મળે અને એ 12%માં જેમ માર્કેટમાં આપતા થાય એમ જ કરે તો તેને લોસ જાય, રાઈટ. કારણ કે એનો જે વચ્ચેનો 6%નો ગાળો હતો એ ઘટી ગયો. તો ઘણી વખત શું કરે, આરબીઆઈને એવું લાગે કે ભાઈ માર્કેટમાં બહુ બધા પૈસા વધી ગયા છે, તો એ શું કરે કે બેંકોને વ્યાજ દર વધારી દે. પોતે જે બેંકને પૈસા આપવાના હોય એમાં વ્યાજ દર વધારી દે. પોતે બેંકને વ્યાજ દરના પૈસા વધારશે, સામે બેંક બી વધારશે. બેંક જો માર્કેટમાં વધારશે વ્યાજ દર તો અલ્ટિમેટલી લોકો ઓછી લોન લેશે. ઓકે, ધીસ ઇઝ હાઉ દે મેનેજ ધી ફ્લો, મેનેજ ધી ફ્લો ઓફ લિક્વિડિટી, મેનેજ ધી ફ્લો ઓફ મની. ઓકે, રાઈટ. તો આ આખી પોલિસી જે છે એ આખી પોલિસી શેના માધ્યમથી મેનેજ કરશે? તો કે મોનેટરી પોલિસીના માધ્યમથી, રાઈટ. તો આખી જે પોલિસી જે છે એ પોલિસી શેના માધ્યમથી મેનેજ કરશે? તો કે મોનેટરી પોલિસીના માધ્યમથી. મોનેટરી પોલિસીના અમુક ટૂલ્સના રેટ જે છે ઇન્ક્રીઝ કરે તો માર્કેટમાં મની સપ્લાય ઘટે. ઓકે, એ જો મોનેટરી પોલિસીના રેટ જે છે એ ડિક્રીઝ કરે તો માર્કેટમાં મની સપ્લાય વધે. તો માર્કેટમાં મની સપ્લાયનો વધારો ઘટાડો આ બધું જ કામ શેના માધ્યમથી થાય? મોનેટરી પોલિસીના માધ્યમથી. કે મોનેટરી પોલિસીના અલગ અલગ ટૂલ્સ છે, એ ટૂલ્સના માધ્યમથી આરબીઆઈ જે છે એ આખું મેનેજ કરે મની સપ્લાય ઇન ધ માર્કેટ. ક્લિયર થાય છે? સમજાય છે? ઓકે, તો એ મોનેટરી પોલિસીના અલગ અલગ ટૂલ્સ બી જોઈશું અને એ ટૂલ્સનો વધારો કે ઘટાડો કરવાથી માર્કેટમાં શું થાય એને બી સમજીશું. પણ આટલી વસ્તુ તમને ખબર પડી કે ઇન્ટરેસ્ટ રેટ આરબીઆઈ વધારે તો માર્કેટમાંથી લિક્વિડિટી ઓછી થાય, ઇન્ટરેસ્ટ રેટ આરબીઆઈ ઓછા કરે તો માર્કેટમાં લિક્વિડિટીમાં વધારો થાય. હવે જો ખાલી એટલું તમે સમજો કે માર્કેટમાં બહુ બધા લોકો પાસે પૈસા છે. ઓકે, મતલબ કે માર્કેટમાં પૈસા વધારે છે. માર્કેટમાં પૈસા વધારે છે એટલે શું થાય? કિંમતો વધે છે. એગ્રી ઓર નોટ? બહુ બધા લોકો પાસે પૈસા હશે તો એ લોકો દેશે ને લાવ્યા મને લાવ્યું, હું તને આટલા પૈસા આપું. તો માર્કેટમાં બહુ બધા પૈસા છે એટલે કિંમતો વધે છે. હવે આરબીઆઈને શું કરવાનું છે? તો જે પ્રાઇસીસ છે એ પ્રાઇસીસને મેનેજ કરવાના છે. તો એ શું કરે? તો કે એવું કરે કે ભાઈ માર્કેટમાંથી પૈસા ખેંચી લ્યો. ઓકે, ઓર એલ્સ એવું કરો કે માર્કેટમાં પૈસા ના જાય. કારણ કે માર્કેટમાં જો પૈસા જશે, લોકો પાસે વધારે પૈસા આવશે તો પ્રાઇસીસ વધશે. આવું થશે. આવું રોકવા માટે એ શું કરે? તો કે માર્કેટમાં જે પૈસા જાતા હોય એને રોકી લે. તો એ કેવી રીતે રોકી શકે? તો કે અમુક રેટ્સ હોય, અમુક પર્સન્ટેજ ઓફ મતલબ ઇન્ટરેસ્ટ રેટ હોય કે જે આરબીઆઈ જો વધારી દે તો માર્કેટમાં મની સપ્લાય ઘટી જાય. ઓકે, જો એ ઇન્ટરેસ્ટ રેટ આરબીઆઈ વધારે તો માર્કેટમાં મની સપ્લાય ઘટી શકે. હવે આ ઇન્ટરેસ્ટ રેટનો ઇમ્પ્લિમેન્ટેશન કેમ થાય તમે વિચારો. તો કે આરબીઆઈ છે અને એક સાઈડ એસબીઆઈ છે. ઓકે, એસબીઆઈ અમુક પૈસા આરબીઆઈ પાસેથી અમુક પર્સન્ટેજ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર રહેશે, રાઈટ. કે લેટ્સ સે 1 લાખ રૂપિયાની એસબીઆઈ લોન લીધી, કેટલા પર્સન્ટેજ? લેટ્સ સે 6%. એસબીઆઈ લાખ રૂપિયાની લોન લીધી 6%, એસબીઆઈ લાખ રૂપિયાને માર્કેટમાં 12% આપશે તો વચ્ચે 6% એનો પ્રોફિટ માર્જિન. ઓકે, પ્રોફિટ માર્જિન, કામ કરવાનો માર્જિન, બધી વસ્તુ. માનો આરબીઆઈને માર્કેટમાં પૈસા જતા રોકવા છે તો એ શું કરશે? તો કે જે 6% છે એનો રેટ વધારીને કરી દેશે 8%. એ પોતે 8% કરશે એટલે એસબીઆઈ શું કરશે? 14% કરશે. જો 14% થઈ જાય તો માર્કેટમાં લોકોને લોન મોંઘી પડે એટલે લોકો પૈસા લેવાનું ટાળે. ઓકે, આનાથી માર્કેટમાં મની સપ્લાય ઘટે. તો જો મની સપ્લાય ઘટાડવો હોય તો આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ વધારવો પડે. મની સપ્લાય વધારવો હોય, માનો 6% આપતી હતી એને બદલે 4% કરી નાખે તો એસબીઆઈ ઘટાડશે. શું કરશે? 10% કરશે તો માર્કેટમાં લોકો પૈસા લેશે તો માર્કેટમાં મની ફ્લો વધશે. ઓકે, તો આવી રીતે એ શું કરે? તો કે માર્કેટમાં મની મેનેજીસ કરે, મનીની જે સપ્લાય છે એ મેનેજ કરે, ઇન્ટરેસ્ટ રેટમાં વધારો અને ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરીએ. ક્લિયર? એના માટે અમુક ટૂલ્સ યુઝ કરતા હોય, એને કહેવામાં આવતા હોય છે મોનેટરી પોલિસી ટૂલ્સ. ઓકે, અમુક ક્વોલિટેટિવ ટૂલ્સ હોય, અમુક ક્વોન્ટિટેટિવ ટૂલ્સ હોય, જેને આપણે ડિસ્કશન હમણાં અંદર લઈશું. પણ પહેલા મતલબ સમજાણો કે મોનેટરી પોલિસી શું કામ છે. તો મતલબ આપણને આટલી કથા કર્યા પછી આપણે એટલું સમજ્યા કે માર્કેટમાં મનીની સપ્લાય મેનેજ કરવા માટે શું યુઝ થાય છે? મોનેટરી પોલિસી.
ઓકે, આરબીઆઈ કોઈક એવા ટૂલ્સ યુઝ કરશે જેનાથી માર્કેટમાં મની ફ્લો ઓછો થઈ જશે, કોઈક ટૂલ એવા બી યુઝ કરશે જેનાથી માર્કેટમાં મની ફ્લો વધી જાય. ઓકે, ધીસ ઇઝ કોલ્ડ એઝ એન મોનેટરી પોલિસી. આગળ વધીએ તો કે જો મોનેટરી પોલિસી શું છે, તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત ભારતમાં નાણાકીય નીતિ દેશની આર્થિક સ્થિરતા, વૃદ્ધિ, નાણાકીય સ્વાસ્થ્યને નિયંત્રિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેમાં મુખ્યત્વે ફુગાઓને નિયંત્રિત કરવો, ચલણની સ્થિરતા જાળવવી, વૃદ્ધિને પ્રોત્સાહન આપવું અને નાણાં પુરવઠા અને વ્યાજ દરોનું સંચાલન કરવાનું સામેલ છે. ક્યાંય તમને જો મોનેટરી પોલિસીની ડેફિનેશન પૂછાય, મીન્સમાં પૂછાશે, બાકી ક્યાંય પૂછાશે નહીં. ઓકે, તો તમે આ યુઝ કરી શકો. ઓન ધી અધર સાઈડ એમસીક્યુમાં તમને એવું પૂછે છે કે દેશમાં મની સપ્લાય છે શેના દ્વારા મેનેજ થાય? મોનેટરી પોલિસી દ્વારા. ઓકે, સિમ્પલ અને ક્લિયર ડેફિનેશન. ડન. આટલી વસ્તુ સમજાણી. હવે તો કે જો મોનેટરી પોલિસીની કેટલી મેઇન મુખ્ય ભૂમિકા છે, મુખ્ય ભૂમિકા એની શું છે, તો કે પહેલી વસ્તુ આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવું. દેશમાં સાવ મંદીનો માહોલ હોય, દેશમાં નાણાં મતલબ લોકો પાસે પૈસા જ ના હોય, ત્યારે આરબીઆઈ શું કરે? રેટ ઘટાડી દે તો પૈસા લો. ઓકે, તમે લોન લઈ જાઓ ગમે એમ ખરે, રાઈટ? લોન લઈ જાય તો શું થાય? મતલબ કોઈ ધંધો હોય, ધંધાદારી વ્યક્તિઓ શું કરે? તો કે લોન લે તો કામ આવે, રાઈટ? મૂડી નાખે પોતાના માર્કેટમાં કે મૂડી નાખે પોતાના ધંધામાં તો શું થાય? તો કે એમાં વધારો થાય, રોજગારીમાં સર્જન કરી શકે, લોકોને કામ આપી શકે, એક્સેટ્રા એક્સેટ્રા કામ થાય. તો આખી ઇકોનોમીમાં માનો એ પૈસા મતલબ ઇન્જેક્ટ કરશે તો અલ્ટિમેટલી શું થશે? તો કે ભાઈ ઇકોનોમિક ગ્રોથ થશે. તો કે મોનેટરી પોલિસીનો એક પર્પઝ એવો બી હોય કે જેનાથી દેશમાં ઇકોનોમિક ગ્રોથ થાય. સેકન્ડ થિંગ, કિંમતોની સ્થિરતા, મતલબ કે પ્રાઇસ સ્ટેબિલિટી. પ્રાઇસ સ્ટેબિલિટી કયા માધ્યમથી? મેં જે તમને કીધું એમ કે મની સપ્લાય વધારીને ઘટાડીને. બહુ વધારે મની સપ્લાય હોય તો પ્રાઇસ વધી જાય, તો એને શું કરવી પડે? ઘટાડવી પડે. ઓકે, બહુ ઓછી મની સપ્લાય હોય તો માર્કેટમાં પૈસા નાખો જેથી થોડી ભાવમાં વધારો બી થાય. એટ ધ એન્ડ એક વસ્તુ એવી સમજો કે હેલ્ધી વેમાં જો તમારા ભાવમાં વધારો થતો હોય, કોઈ બી વસ્તુ છે એની કિંમતોમાં હેલ્ધી વધારો થતો હોય, હેલ્ધી વધારો મતલબ થોડો વધારો કરતો હોય, દેટ ઇઝ ગુડ ફોર ઇકોનોમી. ઓકે, કોઈ બી વ્યક્તિને એવું ના હોય કે ભાઈ વર્ષો સુધી એક વસ્તુથી એ લોકો મેન્ટેન રહીએ. તમને એવું લાગતું છે તો પાર્લેજી તો વર્ષોથી 5 રૂપિયામાં જ વેચે. ઓકે, બટ પાર્લેજીએ વેટ ઘટાડ્યો છે, રાઈટ? પેલા બિસ્કિટમાં મતલબ 5 રૂપિયાનું બિસ્કિટ લેતા તો 10 આવતા, હવે 5 રૂપિયાનો લો તો 7-8 જ બિસ્કિટ આવે, રાઈટ? તો મતલબ વેટ ઘટાડ્યો, ભલે કિંમત સેમ રાખી, રાઈટ? કેડબરી જે છે, કેડબરી તમે પેલા ડેરી મિલ્ક 10 રૂપિયાવાળી ખાતા કેવડી મોટી આવતી, રાઈટ? અત્યારે 10 રૂપિયામાં દેખાતી નહીં. ઓકે, તમે વિચાર કરો ને, કોસ્ટ કટિંગ માટે કેવું કર્યું હોય. અંદર પેલા એક ડેરી મિલ્ક આવતી, એનું બહારનું એક રેપર હતું, અંદર બી એક રેપર આવતું. ઓકે, હવે નહીં રાખતા અંદરનું રેપર. શું કામ? કોસ્ટ કટિંગ ઘટાડ. ક્લિયર થાય છે? ઓકે, તો પ્રાઇસ સ્ટેબિલિટી કરવી હોય તો એના માટે બી મોનેટરી પોલિસી જરૂરી છે. થર્ડ, તરલતાનું સંચાલન. તરલતાનું સંચાલન મતલબ કે લિક્વિડિટી. ઓકે, ઘટાડે તો લિક્વિડિટી વધે, રેટ વધારે તો લિક્વિડિટી ઘટે. ચલણની સ્થિરતા અને નાણાકીય સ્થિરતા. આખા દેશમાં મોનેટરી સ્ટેબિલિટી મેન્ટેન કરવી હોય, ઇકોનોમી જે છે એ સારી રીતે ચાલતી રહે, આપણી જે કરન્સી છે એ સ્ટેબલ રહે. કરન્સીમાં એવું ના થઈ જાય કે ભાઈ અચાનક ભારત દેશમાં જે છે એ ભારતીય રૂપિયાની જ શું કે અછત થઈ જાય. ઓકે, અને ભારતીય રૂપિયો જે છે એ નબળો પડી જાય. જ્યારે આપણે ફોરેન ટ્રેડ જોઈશું ત્યારે આપણને સમજાશે કે ભાઈ કરન્સીનું એપ્રિસિએશન, કરન્સીનું ડેપ્રિસિએશન, આ બધી વસ્તુ થતી હોય. રૂપિયાની કિંમત ડોલરની સામે કેવી હોય, તો આ બધી જ વસ્તુઓને મેનેજ કરવા માટે મતલબ રૂપિયો જે છે એ ડોલરની સામે ટક્યો રહે, ઓકે, સ્ટેબલ રહે, તો એ બી આરબીઆઈ જે છે એ એના માધ્યમથી કરતી હોય, પોતાની મોનેટરી પોલિસીના માધ્યમથી કરતી હોય છે. લાસ્ટમાં ધિરાણ નિયંત્રણ અને બેન્કિંગ નિયમન. ઓકે, ધિરાણ નિયંત્રણનો મતલબ શું થાય? તો કે જે બી ક્રેડિટ ફ્લો માર્કેટમાં થઈ રહ્યો છે, ઓકે, માર્કેટમાં અગેન પૈસા ક્યાંથી ઇન્જેક્ટ થશે? તો કે લોન આપશો તો. બહુ બધી લોન આપી દીધી હોય માર્કેટમાં પૈસા કંટ્રોલ કરવો હોય તો શું કરવાનો? ઇન્ટરેસ્ટ રેટ વધારી દેવાનો. તો ધિરાણનું નિયંત્રણ, બેંક સાથેનું નિયમન, મતલબ કે બેન્કિંગ વ્યવસ્થા બી સારી રીતે ચાલે તો એના માટે શું કરવું પડે? મોનેટરી પોલિસી કરવી પડે. જો બેંકમાં એક મતલબ મોનેટરી પોલિસીનું એક ટૂલ છે, એ ટૂલનું નામ શું છે? તો કે દેટ ઇઝ કોલ્ડ એઝ CRR, કોલ્ડ એઝ કેશ રિઝર્વ રેશિયો. ઓકે, તો કે દરેક બેંક પાસે અમુક પૈસા આવે, એમાંથી અમુક પૈસા એને કેશમાં અલગ રાખી દેવાના, રાઈટ? તો કે માનો ભાઈ અત્યારે કેશ રિઝર્વ રેશિયો 4% હોય, બેંક પાસે 100 રૂપિયા આવ્યા તો 100 રૂપિયામાંથી 4 રૂપિયા અલગ રાખી દેવાના. ઓકે, બાકીના 96 રૂપિયા ભલે તમે માર્કેટમાં દો, પણ 4 રૂપિયા તમારે અલગ રાખવાના. શું કામ રાખવાના? તો કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના ક્રાઇસિસ આવી જાય તો એવું ના થઈ જાય કે બેંક પાસે જેટલું આવે છે એટલું બધું દઈ દે છે. કાંઈક એક રિઝર્વ હોવું જોઈએ. ઓકે, તો આખું આ બેન્કિંગ ક્ષેત્રનું નિયમન જે છે એ આવા ટૂલ્સના માધ્યમથી શું કરે? આરબીઆઈ મેનેજ કરે. ક્લિયર થાય છે? તો આ મોનેટરી પોલિસીની શું છે ભૂમિકા? ડન. આટલું સમજાણું. હવે આગળ વધીએ તો કે નાણાકીય નીતિ કોણ બનાવશે? ઓકે,
હુ વિલ ફોર્મ્યુલેટ ધીસ મોનેટરી પોલિસી? તો કે નાણાકીય નીતિ બનાવવા માટે એક સમિતિ છે. સમિતિનું નામ શું છે? મોનેટરી પોલિસી કમિટી, કોલ્ડ એઝ એન એમપીસી. ઓકે, આ એમપીસી નું કામ છે દેશમાં નાણાકીય નીતિ બનાવવી. રાઈટ? ઓકે, પહેલા નહોતી, બટ હમણાંથી જ આનું એક્ઝિસ્ટન્સ થયું છે. એનો આખો ઇતિહાસ બી જોઈશું કે મોનેટરી પોલિસી કમિટી કઈ રીતે બની. રાઈટ? તો જો નાણાકીય નીતિ સમિતિની આખી ઇન્ફોર્મેશન મેં તમને અહીંયા આપેલી છે. શું શું છે એને વન બાય વન સમજીએ. રાઈટ? ફેક્ટ ઇન્ફોર્મેશન માટે આ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. ઓકે, આમાંથી ફેક્ટ ડિટેલ્સ પૂછાઈ શકે. રાઈટ? ચલો, સો વન બાય વન જોઈએ. તો કે જો રચના ક્યારે થઈ? તો કે 27 જૂન 2016. 2016 પહેલા મોનેટરી પોલિસી કમિટી જેવું કંઈ હતું નહીં. આરબીઆઈ પોતાની રીતે જ બનાવતી. ઓકે, પણ ગવર્મેન્ટનું ઇન્વોલ્વમેન્ટ વધ્યું તો એના કારણે મોનેટરી પોલિસી કમિટી આખી બની. કમિટીમાં શું શું હોય, કમ્પોઝિશન કઈ રીતે હોય, દેટ વી વિલ સી વન બાય વન. ઓકે, એક પ્રકારની કેવી સંસ્થા છે? તો કે સ્ટેટ્યુટરી સંસ્થા છે, મતલબ કે વૈધાનિક સંસ્થા છે. રચવાનો નિર્ણય કઈ રીતે કરવામાં આવ્યો? તો કે 2015માં આરબીઆઈ અને ભારત સરકાર આ બંને વચ્ચે એક ફ્રેમવર્ક એગ્રીમેન્ટ થયો, કોલ્ડ એઝ એન મોનેટરી પોલિસી ફ્રેમવર્ક એગ્રીમેન્ટ. રાઈટ? આના અંતર્ગત એની રચના કરવામાં આવી. દેન કઈ કઈ સમિતિઓએ ભલામણ કરેલી હતી? તો કે પાસ્ટમાં વાયવી રેડ્ડી સમિતિ, પરસી મિસ્ત્રી સમિતિ, તારાપુર સમિતિ, રઘુરામ રજાજન સમિતિ અને લાસ્ટમાં ઉર્જિત પટેલ સમિતિ. રાઈટ? તો કે આ લોકોએ ભલામણ કરી હતી કે આવી એક કમિટી હોવી જોઈએ કે જેણે દેશમાં મોનેટરી પોલિસી બનાવવાની. ઓકે, દેન સમિતિમાં ટોટલ કેટલા મેમ્બર્સ હોય? તો કે ભાઈ સમિતિમાં ટોટલ 6 મેમ્બર હશે. આ ક્વેશ્ચન પૂછાયેલો છે પ્રીવિયસલી જીપીએસસીમાં, એટલે યાદ રાખજો. ટોટલ 6 મેમ્બર્સ આર ધેર ઇન મોનેટરી પોલિસી કમિટી. રાઈટ? 3 સભ્યો કોના હશે? તો કે આરબીઆઈ હશે અને બાકીના 3 સભ્યો કોના હશે? કેન્દ્ર સરકારના. ઓકે, રાઈટ? આરબીઆઈના જે સભ્યો છે એ તો પરમેનન્ટ હશે. ગવર્નર હોય, ડેપ્યુટી ગવર્નર હોય, ડિરેક્ટર હોય, એક્સેટ્રા એક્સેટ્રા. રાઈટ? તો કે ભાઈ આ 3 સભ્યો ગવર્મેન્ટના જે 3 સભ્યો એ પોતે અપોઇન્ટ કરશે. તો કે ભાઈ ગવર્મેન્ટના જે નિમણૂક પામેલા સભ્યો છે એનો કાર્યકાળ કેટલો હશે? તો કે 4 વર્ષનો હશે અને એની રીઅપોઇન્ટમેન્ટ થઈ શકતી નથી. ઓકે, ફરીથી પાછા એને અપોઇન્ટ કરી શકાય નહીં. દેન બેઠક તમારે આયોજિત કરવી હોય તો ઓછામાં ઓછા કેટલા લોકોનો મેમ્બર્સ કોરમ જોઈએ? તો કે 4 સભ્યોની કોરમ જોઈએ. 6 માંથી 4 લોકો હોવા જોઈએ. ક્લિયર? રાઈટ? તો કે આમાંથી સમજવાની કેટલી વસ્તુ? તો કે પહેલી વસ્તુ ઉર્જિત પટેલ સમિતિની ભલામણ. ટોટલ મેમ્બર 6, 3 આરબીઆઈના, 3 ગવર્મેન્ટના. ગવર્મેન્ટના જે મેમ્બર્સ છે એનો સમયગાળો 4 વર્ષનો, ફરીથી રીઅપોઇન્ટમેન્ટ થતી નથી. અને લાસ્ટમાં તો કે બેઠક કરવા માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોની કોરમ જોઈએ? તો કે 6 માંથી 4 સભ્યોની. ક્લિયર હોય ઇતના? ઓકે, આગળ હજી અમુક વસ્તુ જોઈએ. તો કે ભાઈ જ્યારે વોટિંગ કરવામાં આવે મોનેટરી પોલિસીનો, મતલબ કોઈ પોલિસી બનાવી છે કે નહીં, કોઈ ઇન્ટરેસ્ટ રેટ વધારવા છે કે ઘટાડવા, તો એના સંદર્ભે વોટિંગ કરવામાં આવે. તો કે ભાઈ દરેક મેમ્બરનો કેટલો વોટ હોય? 1 વોટ હોય. જો સરખા મત થાય તો આવી સ્થિતિમાં કાસ્ટિંગ વોટ કોણ આપે? તો કે આરબીઆઈના અધ્યક્ષ. ઓકે, જે ગવર્નર છે તે આરબીઆઈના ગવર્નર જે છે એ પોતે જ અધ્યક્ષ હોય આ સમિતિના અને એ પોતે કાસ્ટિંગ વોટ આપશે. કાસ્ટિંગ વોટ મતલબ કે નિર્ણાયક મત. દેન તો કે 70 વર્ષ કે તેથી વધુના ઉંમર લોકોની આમાં નિમણૂક થઈ શકે નહીં, મતલબ ગઈઢાઓની કોઈ જરૂરિયાત નહીં. રાઈટ? યંગ લોકો આવો. ઓકે, બેઠક જે છે મોનેટરી પોલિસીની દર 2 મહિને મળશે. દર 2 મહિના આપણા દેશમાં મોનેટરી પોલિસીની બેઠક મળે અને એ લોકો દ્વિમાસિક નાણાકીય નીતિ બહાર પાડે. ઓકે, દ્વિમાસિક નાણાકીય નીતિ બહાર પાડવાનો મતલબ શું થાય? દર 2 મહિને પોલિસી રિવ્યૂ કરે. રાઈટ? કે દેશમાં જેવી ઇકોનોમિક સ્થિતિ હોય એ ઇકોનોમિક સ્થિતિ મુજબ એના રેટ્સ વધે ઘટે નક્કી થાય. રાઈટ? તો દર 2 વર્ષે જે છે એ પોતે નાણાકીય નીતિ બહાર પાડશે. રાઈટ? અને ઓછામાં ઓછા એને 4 વખત દેશ, મતલબ 1 વર્ષમાં 4 વખત ઓછામાં ઓછું મળવું ફરજિયાત છે. મતલબ 4 બેઠક થવી જોઈએ. પણ એ કેટલી કરે છે અત્યારે? 6 બેઠક કરે છે. ઓકે, દેન એમપીસી ઉપસ્થિત રહેનાર અને મત આપનાર સભ્યોની સંખ્યા બહુમતી દ્વારા નિર્ણયો લે છે. સરખા મતની સ્થિતિમાં આરબીઆઈના ગવર્નર પોતે કાસ્ટિંગ વોટ આપશે અને એમપીસીના જે નિર્ણયો છે એ આરબીઆઈ ઉપર શું રહેશે? બાધ્ય રહેશે. મતલબ આરબીઆઈ આ નિર્ણયોને સુપરસીડ ના કરી શકે. જે મોનેટરી પોલિસી કમિટીએ ડિસિઝન્સ લીધા, રાઈટ, દેટ ઇઝ કમ્પલસરી. ઓકે, અને ઓબ્વિયસલી કમ્પલસરી જોઈએ કારણ કે એમાં મેમ્બર્સ બી આરબીઆઈના છે જ પોતાના 3, એટલે કાંઈ એ સચ બહુ મોટા ડિસ્પ્યુટ્સ થવાની શક્યતા હોતી નથી. ક્લિયર છે અહીંયા સુધી? ઓકે, એમપીસીના હેતુ અને કાર્યો શું છે? તો કે આ વસ્તુ જો સૌથી પહેલા 1 બાય 1 વાંચીએ આપણે. તો કે શું હશે? તો કે નાણાકીય નીતિ જે છે એ કયા લક્ષ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે? તો કે ફુગાવાના લક્ષ્યને. રાઈટ? દેશમાં જે ઇન્ફ્લેશનનો રેટ છે કે ઇન્ફ્લેશનનો જે ટાર્ગેટ છે એ મુજબ મોનેટરી પોલિસી બનવી જોઈએ. જો ઇન્ફ્લેશનનો ટાર્ગેટ મેનેજ ના થતો હોય, મારો ક્વેશ્ચન છે તમને, ઇન્ફ્લેશનનો ટાર્ગેટ શું છે એ જુઓ. ઇન્ફ્લેશનનો ટાર્ગેટ છે 4 + 2 - 2%. ઓકે, મતલબ કે
2% લઈને 6% વચ્ચે તમારા દેશમાં ફુગાવો હોવો જોઈએ. પ્રિલિમ્સ ઓરિએન્ટેડ ક્વેશ્ચન, ઓકે, પૂછાઈ શકે તો યાદ રાખજો. તો કે દેશમાં ફુગાવાનો પર્સન્ટેજ 2% to 6% હોવો જોઈએ. હવે માનો હું તમને એક ક્વેશ્ચન પૂછું છું કે દેશમાં માનો ફુગાવો જે છે એ 10% પહોંચી ગયો, રાઈટ? તો આરબીઆઈ પોતાના રેટ્સ માટે શું કરશે? જસ્ટ રેઝ યોર હેન્ડ. દેશમાં ફુગાવો 10% થઈ ગયો, આરબીઆઈને ખબર પડી કે યાર આ તો દેશમાં ઇન્ફ્લેશન 10% છે. હવે ઇન્ફ્લેશનને 6% લાવવી હોય તો આરબીઆઈ શું કરે? પોતાના રેટ્સમાં વધારો કરે, ઘટાડો? જસ્ટ રેઝ યોર હેન્ડ. લાસ્ટ બેન્ચ વિશાલભાઈ. ઘટાડો કરશે, વધારો કરે, રાઈટ? પોતાના રેટ્સ છે વધારી દે. શું કામ? તો કે ભાઈ મની સપ્લાય ઘટી જાય, રાઈટ? ઇનવર્સ રિલેશનશિપ છે. મની સપ્લાય ઘટાડવી હોય તો રેટ વધારવાનો, મની સપ્લાય વધારવી હોય તો રેટ ઘટાડો. ઓકે, રાઈટ? માનો 1% ફુગાવો થઈ ગયો તો બહુ ડિફ્લેશન જેવી સિચ્યુએશન છે, તો એને શું કરવું પડે? 2% પહોંચાડવું પડે. તો ઇન્ટરેસ્ટ રેટ શું કરશે? ઘટાડશે, વધારશે? ઘટાડ ઇન્ટરેસ્ટ રેટ. અરે 1% થી 2% ફુગાવો લઈ જાવો છે તો મતલબ માર્કેટમાં મની સપ્લાય નાખવી છે. માર્કેટમાં મની સપ્લાય નાખવી હોય તો રેટ ઘટાડવા પડે. ક્લિયર? તો કે ભાઈ પોતાનો જે ફુગાવાનો લક્ષ્ય છે, મતલબ કેન્દ્ર સરકારે ફુગાવાનો જે લક્ષ્ય નક્કી કરેલો છે એ ફુગાવાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને એને પોતાની મોનેટરી પોલિસી બનાવવી પડે. દેન કેન્દ્ર સરકાર આરબીઆઈ સાથે ચર્ચા વિચારણા કરીને દર 5 વર્ષે ફુગાવાનો લક્ષ્ય નક્કી કરશે. તો કે અત્યારે જે 2% થી 6% વચ્ચેનો ઇન્ફ્લેશન રેટ રાખ્યો છે એ બંને વચ્ચેનું કન્સલ્ટેશન છે. કોની વચ્ચેનું? ગવર્મેન્ટ અને આરબીઆઈનું. જો આરબીઆઈ સતત 3 ક્વાર્ટર સુધી, ઓકે, મતલબ 3 ક્વાર્ટર સુધી આ ફુગાવાનો લક્ષ્ય ચૂકી જાય તો એ નાણાકીય નીતિ સમિતિએ કેન્દ્ર સરકારને રિપોર્ટ આપવો પડે કે ભાઈ શું કામ તમે આ ફેલિયર થઈ. ઓકે, 2% થી 6% વચ્ચેનો જે રેટ છે એ એને કન્ટિન્યુ જાળવવો પડે. ઓકે, કયા માધ્યમથી જાળવશે? તો કે ભાઈ પોતાની મોનેટરી પોલિસીના ટૂલ્સના માધ્યમથી જાળવશે. જો એ જાળવવામાં નિષ્ફળ જાય તો એને પોતે રિપોર્ટ આપવો પડશે. કોને? કેન્દ્ર સરકારને, રાઈટ? તમે જો વર્ષ 2022માં જાન્યુઆરીથી લઈને ઓક્ટોબર મહિના સુધી સતત 6%થી ઉપર ઇન્ફ્લેશન રહ્યું હતું, રાઈટ? તો એના કારણે નાણાકીય નીતિ સમિતિએ કેન્દ્ર સરકારને રિપોર્ટ મોકલ્યો હતો ભાઈ કયા એવા કારણો છે જેને લીધે તમે કંટ્રોલ નહીં કરી શકતા. ઓકે, તો એને જણાવવું પડે. તો આરબીઆઈ દર 6 મહિને મૌદ્રિક નીતિ રિપોર્ટ, આપણે મોનેટરી પોલિસી રિપોર્ટ જે છે એ રિપોર્ટ જોયો હતો. ઓકે, એ રિપોર્ટમાં વર્તમાન ફુગાવાનો દર, ઓકે, કયા કારણો છે, આ બધી જ વસ્તુનો ઉલ્લેખ કરશે અને આવનારા 6 થી 18 મહિનામાં છે કે ઇન્ફ્લેશન કેવું રહેશે એનું એક્સપેક્ટેશન બી આપશે. તો આ એની મેઇન કામગીરી છે મોનેટરી પોલિસી કમિટીનું. મોનેટરી પોલિસીના કમિટીમાં તમે સિમ્પલ એટલું યાદ રાખો કે દેશમાં મની ફ્લો મેનેજ કરવાનું અને ઇન્ફ્લેશન કંટ્રોલ કરવાનું. આ કામ છે મોનેટરી પોલિસી. ક્લિયર થાય છે? ઓકે, ગોટ ઇટ? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? તો આમાંથી કયા ક્વેશ્ચન જે છે એ તમને પૂછાઈ શકે એની એક વસ્તુ જસ્ટ તમે નોટ ડાઉન કરો. પહેલી વસ્તુ આ કે ફુગાવાનો લક્ષ્ય નક્કી કરવાનો. બીજી વસ્તુ કે અત્યારે ફુગાવાનો લક્ષ્ય કેટલો છે. ઓકે, અને ત્રીજી વસ્તુ આ કે ફુગાવાનો લક્ષ્ય જો ચૂકી જાય તો ફુગાવાનો લક્ષ્ય ચૂકી જાય તો એની કોઈ પિનલ પ્રોવિઝન નથી, કંઈ સજા ના થાય, બટ ખાલી કેવું પડે કે ભાઈ કયા કારણો છે જેને લીધે તમે આ મેનેજ ના કરી શકે. હવે તો કે ભાઈ નાણાકીય નીતિના કયા એવા સાધનો છે કે જેના માધ્યમથી આખી મોનેટરી પોલિસી ચાલતી હોય. તો કે જો મોનેટરી પોલિસીના ઇન્સ્ટ્રુમેન્ટ કે ટૂલ્સ છે એને આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ. આજના દિવસમાં જસ્ટ ખાલી એની બ્રીફ લઈશું બિકોઝ હવે કેપેસિટી નહીં, તો કાલથી જ એની શરૂઆત કરીશું, રાઈટ? કાલનું શેડ્યુલ જે છે એમાં સવારે તમારો ઇકોનોમીનો સેશન હશે જ. કાલે 2 સેશન હશે, 1 ઇઝ ઇકોનોમી, 1 ઇઝ કરંટ અફેર. ઓકે, તો કરંટ અફેરનો લેક્ચર 11 વાગે ચાલુ થશે, ઇકોનોમીનો લેક્ચર સવારે 8:30 વાગે ચાલુ થશે. ઓકે, તો ત્યારથી આ રિધમ આપણી કન્ટિન્યુ કરીશું, બટ અત્યારે અહીંયા સુધી આપણે સ્ટોપ કરીશું. તો મોનેટરી પોલિસીના ટૂલ્સ કે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એને 2 પાર્ટમાં તમે વેચી શકો. એક પાર્ટ કહેવાય જેને કહેવામાં આવે છે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ, ઓકે, અને એક પાર્ટ કહેવામાં આવે છે જેને ક્વોલિટેટિવ ટૂલ્સ કહેવામાં આવે, રાઈટ? ક્વોન્ટિટેટિવ મતલબ કે સંખ્યાત્મક, ક્વોલિટેટિવ મતલબ કે ગુણાત્મક. આ 2 પાર્ટમાં એના ટૂલ્સ જે છે એને આપણે બાયફર્ગેટ કરીએ છીએ. આપણે કાલે જ્યારે શરૂઆત કરીશું ત્યારે ક્વોન્ટિટેટિવ ટૂલ્સથી શરૂઆત કરીશું. ક્વોન્ટિટેટિવ ટૂલ્સ કેટલા છે? બેંક રેટ, ઓપન માર્કેટ ઓપરેશન, લીગલ રિઝર્વ રેશિયો, રેપો રેટ, રિવર્સ રેપો રેટ. ઓકે, અને સામે પક્ષે ક્વોલિટેટિવ ટૂલ્સમાં કેટલું આવશે? તો કે માર્જિન રિક્વાયરમેન્ટ, રેશનિંગ ઓફ ક્રેડિટ, મોરલ સિચ્યુએશન, કન્ઝ્યુમર ક્રેડિટ, પબ્લિસિટી અને ડાયરેક્ટ એક્શન. આટલા માધ્યમથી આરબીઆઈ જે છે એ પોતાની આખી મોનેટરી પોલિસી જે છે એને મેનેજ કરશે. ઓકે, આ રેટ્સ જે છે એ રેટ્સમાં ઘણી વખત વધારો કરે, ઘટાડો કરે. આ રેટ્સ ખાલી ઇન્ફોર્મેશન તમે જાણી દો. બેંક રેટ એટલે શું? તો કે બેંક રેટનો મતલબ એવો થાય કે જ્યારે આરબીઆઈ જે છે કોલેટ્રલ મુક્ત જે લોન્સ આપવાની હોય બેંક્સને, મેં તમને કીધું કે એસબીઆઈ જે છે એ આરબીઆઈ પાસેથી પૈસા રહે,
ઓકે, તો આરબીઆઈ પાસેથી પૈસા લેતી હોય બે રેટના માધ્યમથી લઈ શકે, બેંક રેટના માધ્યમથી બી લઈ શકે અને રેપો રેટના માધ્યમથી બી લઈ શકે. લોંગ ટર્મનું જ્યારે એને લોન જોતી હોય ત્યારે એ બેંક રેટના માધ્યમથી લે, શોર્ટ ટર્મની લોન જોતી હોય ત્યારે એ રેપો રેટના માધ્યમથી લે. ઓકે, તો આવા અલગ અલગ રેટ્સ છે. આ રેટ્સના માધ્યમથી આરબીઆઈ બેંક્સને પૈસા આપે. ઓકે, અને આ રેટમાં જ વધારો ઘટાડો કરીને આરબીઆઈ માર્કેટમાં મની સપ્લાય મેનેજ કરે. એટલા માટે આપણે એને ક્વોન્ટિટેટિવ ટૂલ્સ કહીએ છીએ કે જે સંખ્યામાં મેજર થાય. ઓન ધી અધર સાઇડ ક્વોલિટેટિવ ટૂલ્સમાં શું કરે તો કે એમાં મેજર નક્કી કરશે. જેમ કે કોઈ લોન આપવાની ફેસિલિટી હોય, જેમ કે વ્હીકલ લોન હોય, તો વ્હીકલ લોનના અમુક ક્રાઇટેરિયા આરબીઆઈ નક્કી કર્યા હોય. એ ક્રાઇટેરિયા બદલીને આરબીઆઈ એટલા કડક ક્રાઇટેરિયા કરી નાખે કે જેનાથી તમે લોન આપી જ ના શકો. ઓકે, તો આ ક્વોલિટેટિવ ટૂલ્સ યુઝ કરતી હોય. ડાયરેક્ટ એક્શન મતલબ શું? તો કે બેંક બહુ લોન આપતી હોય, બેંકનું લાયસન્સ ઉપર સ્ટોપ લગાવી દે કે ભાઈ હમણાં કાંઈ લોન આપતા નહીં. ઓકે, તમારી અત્યારે જે એક્ટિવિટીઝ છે, એક્ટિવિટીઝ ઉપર અમે અત્યારે શું કહેવાય સસ્પેન્શન મૂકીએ છીએ, મોકૂફ કરીએ છીએ. રાઈટ? જેમ કે થોડા સમય પહેલાં તમે જોયું હશે કે ભાઈ પેમેન્ટ બેંક જે છે, પેમેન્ટ બેંકનો આખો ક્રાઇસિસ થયો હતો, કોલ્ડ ઇન પેટીએમ પેમેન્ટ બેંક ક્રાઇસિસ. તો આરબીઆઈ શું કર્યું કે એનું લાયસન્સ ઓલમોસ્ટ સસ્પેન્ડ કર્યું જેવું જ કરી દીધું. ઓકે, તો એ શું કરે? ડાયરેક્ટ એક્શન લખે. તો આવા અમુક ક્વોલિટેટિવ ટૂલ્સ છે. રાઈટ? તો એ ક્વોલિટેટિવ ટૂલ્સ, ક્વોન્ટિટેટિવ ટૂલ્સ, આ બંનેની વસ્તુઓને કાલે આપણે કન્ટિન્યુ કરીશું. જ્યારે કન્ટિન્યુ કરીશું ત્યારે આખી મોનેટરી પોલિસી પૂરી થઈ જશે. મોનેટરી પોલિસી પૂરી થયા પછી બેન્કિંગમાં બહુ જ બધા બીજા કોન્સેપ્ટ છે. સહકારી બેન્કો છે, પેમેન્ટ બેન્કો છે, સ્મોલ ફાઇનાન્સ બેંક છે. આ બધી વસ્તુઓને વન બાય વન ચર્ચા કાલે શરૂ કરીશું. રાઈટ? ટિલ દેટ હેવ અ ગુડ ટાઈમ ટુ ઓલ ઓફ યુ. બાય બાય.